Jai Jinendra. Jai Jinendra to all Jana family members joining us today. I am Anuj Jain, Jana Director and JSOC Vice President from Calgary, Canada. I take this immense pleasure for serving the Jain community on various positions from many years. Today we mark the 11th day of Shri Paras Bhai Pandit Ji lecture series. Each lecture series has been intense information on various Jainism and the aspects of the Jain way of life. Today, we are truly blessed again having Shri Paras Bhai Pandit Ji live from Mumbai. Today lecture is on Tap. Tap is very essential and important part of our Jainism. I like to introduce and welcome Paras Bhai to take it over from here on the pleasure of Jaina and wishing everyone Khub Khub Anubodhana and Satame. Jai Jinendra. नमो अरिहन्तान् नमो सिद्धाणं नमो आयर्यानं नमो उवज्जायानं नमो लोये सव्वसाहुनम् एषो पञ्च नमुक्कारो सव्वपावपनासनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभो मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः पन्नगे च सुरेन्द्रे च स्वोचितं कर्म कुर्वति पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः कल्याणपादपाराम श्रीते गंगा हिमाचल विश्वाम्भोजरविं देव वन्दे श्रीख्यातनन्दन अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याजिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलं कुर्वन्तु वो मङ्गलं द्रं द्रं कितपमवधुतुमि द्रौं द्रौं द्रसकितरथपदोरवम् द्रौं द्रौं कि द्रौं द्रौं दाय विधि द्रमक्कि द्रणरणरेणवं न्याय ज्रैं द्रणननरणननिज किनिजनरं जनम सुरशैलशिखरे भविकसुखदं पार्श्वजिनपतिमज्जनम અનંત અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. નવપદની હોળીનો આજે 9મો દિવસ અને આજનો આપણો ટોપિકનો વિષય છે તપના તેજ લીસોટા. તપશ્ચર્યા અને એ તપના તેજ કેવા અદ્ભુત હોય તેને લઈને આજના વિષયની એક વાત કરશું. તપ એટલે શું? તો કે સર્વ મંગલોમાં પ્રથમ મંગળ જો કોઈ પણ હોય તો તે તપ છે. તપ સર્વ મંગલોમાં કોઈ પણ પ્રકારના કોઈ બી પ્રસંગ આવે, ઘરમાં નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, એટલે આપણા બધા ઘરની અંદર એક વાત આવે, વિઘ્નો ના આવે ભાઈ, એકાદ તપસ્યા કરી દે. પરાપૂર્વના કાળમાં અને આજના કાળમાં પણ ઘરમાં એક નાનકડું લગ્ન પ્રસંગ હોય કે એક નાનકડું કોઈ સિદ્ધ ચક્ર પૂજન ભણાવવાનું હોય, ઘરમાં એક સગાઈનો પ્રસંગ હોય કે ઘરમાં કોઈ તપશ્ચર્યાનો પ્રસંગ હોય, ઘરમાં એક છરીપાલી સંઘ લેવાનો હોય કે પરમાત્માની પ્રતિષ્ઠા મહોત્સવ કે જિનાલીના ઉદ્ગમ સ્થાન શરૂઆત થવાની હોય, આપણે બધા
પહેલો શ્રાવક શ્રાવિકા તરીકે આપણને મહાત્માઓ એક જ પ્રેરણા કરે, અથવા સ્વયં આપણે પોતે એ જ પ્રેરણાને પામીએ કે આપણે બધા ચાલો સામુદાયિક અથવા સાંકડી અથવા કન્ટિન્યુ આપણે એક તપશ્ચર્યામાં જોડાઈ જઈએ, અને બધા લોકો કોઈ અઠમમાં, કોઈ ઉપવાસમાં, કોઈ આંબિલમાં બધા લોકો જોડાઈ જાય, અને બસ એ જોડાઈ ગયા પછી તૈયાર થાય સર્વમંગળોમાં પ્રથમ મંગળ. વિઘ્નો આવતા હોય તો પણ ટળી જાય, વિઘ્નો દૂર થાય. તપશ્ચર્યા, બાધા, નિયમ, વ્રત આ બધો તો મહત્વનો પાયો છે વિઘ્નને તોડવા માટે. તકલાદી એવા વર્તમાન કાળના પુણ્યની અંદર આપણને સૌથી શ્રેષ્ઠ જો કોઈ પણ મંગળ તરીકે હોય તો આપણા માટે આંબિલ છે. જૈન જગતનો સ્પેશિયલમાં સ્પેશિયાલિટી જો કોઈ પણ તપ હોય તો આંબિલ. ઉપવાસ ચડ એમાં ના નથી પાડતો, આંબિલ એની જગ્યાએ છે એમાં નથી પાડતો, પણ આંબિલ ઇઝ આંબિલ. કારણ કે પેટને ભાડું અને જીભને દંડ એટલે આંબિલ. પેટને ભરપૂર મળી શકે પણ જીભને જરાય સ્વાદ નહીં આપવાનો. મેં કેટલા એવા જોયા છે આંબિલ થતું નથી તો આંબિલની જગ્યાએ ઉપવાસ કરી દે, આંબિલ કરી ન શકે, એને ખાવાનું ન સમજાય, એને થાય કે આ કેવી રીતે ખાઈ શકાય. અને મેં એવા પણ લોકો જોયા છે આંબિલની તપશ્ચર્યા કરે, ઘડિયાળ મૂકે, 20 મિનિટમાં આંબિલ પૂરું કરવાનું, એક જ વખતમાં લેવાનું, જેટલું લેવું છે બધી વસ્તુ એક જ થાળીમાં મિક્સ કરવાની. બરાબર સાંભળજો, એક બાઉલમાં સમજો કે 5 રોટલી, દાળ, ગેસ, પાપડનું લૂણું, ડબકા કઢી, આ બધી હું આઈટમ બોલું છું ને આંબિલની આઈટમ છે, તમને બધાને ખ્યાલ હશે. એક આઈટમ, ઢોકળું, વળી અડદની દાળ, મગની દાળ, વળી એમાં મગ, કદાચ પલાળેલી દાળ, વળી એમાં ચણા લેવા હોય તો ચણા, પાપડ નાખો તો પાપડ આંબિલનો, સારેવડું તો સારેવડું, જે બી નાખવું છે એ બધું એકસાથે મિક્સ કરે, અને મિક્સ કર્યા પછી એ બધું ભેગું થાય એમાં હિંગ મરીનો ઉકાળો 1 વાડકી નાખી દે, અડધી વાડકી કડિયાતું સમજો છો ને, અડધી વાડકી કડિયાતું, અને સાદું પાણી થોડુંક નાખી થાળી આખી ભરી દે, અને ચૂપચાપ 20 મિનિટમાં આ બધી વસ્તુ વાપરવાની. વન ટાઈમ, સિંગલ ટાઈમ, એક ટાઈમમાં લેવાનું, અને એક દ્રવ્યનું આંબિલ કહેવાય છે. આ પણ એક દ્રવ્ય કહેવાય, એક વારમાં લેવાનું. મને કલ્પના, તમે ખાલી એક વિચાર કરો, થાળી ધોઈને પીવાનું જ્યારે આપણને આવે અને ઘી ચીકણું થઈ ગયું હોય, છુંદાનો બી સ્વાદ આવતો હોય, એમાં વળી બાજુ રોટલી, શાક, દાળ, ભાત, એમાં વળી એકાદ મીઠાઈ પણ કોઈ લિક્વિડ હોય, એમાં વળી પાછું તીખું તમતમતું મેથીનો સંભાર્યો લીધો હોય, એમાં વળી પાછી કોઈ કોથમીરની ચટણી એમાં મુકાઈ ગઈ હોય, આવા ભાવતા ભોજનની અંદર પણ થાળી ધોઈને પીવાની હોય. બધા રસ, સબ રસ, બધા રસમાં જ્યારે થાળી ધોઈને પીવાના સ્વાદ આવે, એમાં તીખાસ આવી જાય તો તરત જ ગળાને પકડાઈ જાય. આવી ઉત્કૃષ્ટ આરાધના આપણે ત્યાં કરવાની બતાવી છે. 20 મિનિટ્સ એટલા માટે કે આની અંદર મનને સુખ ચડે કે નથી ખવાતું, નથી વપરાતું, કડવું છે, કોઈ વિકલ્પ મનમાં નહીં લાવવાનો, અને બધી વસ્તુને વાપરીને એક જ વખતમાં આંબિલ પૂરું કરવાનું. 20 મિનિટની અંદર વસ્તુ સજાવતા 20 મિનિટ લાગે, તમે સમજો બરાબર. કારણ કે રોટલી લીધી, બધી રોટલીને તોડવાની, આ બધું કરતા 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 20 મિનિટમાં આખું આંબિલ તૈયાર થઈ જાય. અને એની સામે બીજું એક આંબિલ છે શુદ્ધ આંબિલ, જે આપણે વાત થઈ હતી, ભાત અને પાણી. ભાત લેવાના અને પાણી લેવાનું, પાણી થોડું ગરમ લેવાનું, અને પાણીને બરાબર લઈને ભાત અને પાણી અલૂણ, એ ભાતમાં મીઠું નાખેલું હોવું જોઈએ નહીં, ભાત અને પાણીનું શુદ્ધ આંબિલ કરવાનું. અને ત્રીજો એક પ્રકાર છે ચોખાનો 1 દાણો. વાપરવા માટે જ્યારે બેસે, ત્યારે પોતે આંબિલ કરવા માટે બેસે ત્યારે જ પાણી વાપરવાનું. ચોખાનો દાણો, નો ભાતનો દાણો, રાંધેલો નહીં, કાચો, એ એક જ ચોખાનો દાણો મોઢામાં મૂકવાનો, સિંગલ દાણો, અને ત્યાં જેટલું પાણી પીવું એટલું પી લેવાનું, અને પછી ઉભા થઈ જવાનું. હવે આખો દિવસમાં પાણી નહીં વાપરવાનું. આ રીતે પણ આંબિલની આરાધના કરવાની આપણે ત્યાં. વન સિદ્ધમ, એક સિદ્ધમ ચ દાનમ છે, એક ચોખાના દાનાથી પણ આંબિલ થઈ શકે. આ આંબિલની આરાધના આપણે ત્યાં બતાવી છે. વિઘ્નોને તોડવાની તાકાત આ આંબિલમાં છે. સર્વ મંગલોમાં પહેલામાં પહેલું મંગળ જો કોઈ પણ હોય તો આંબિલ છે. આ ઉપવાસ છે, આ તપશ્ચર્યા છે, વિઘ્નોને તોડી નાખે. ગઈકાલે સરસ મજાનો પ્રસંગ, જે રીતે આપણે બહુ સરસ મજાના જૈનાના પ્લેટફોર્મ પર, જૈનાના માધ્યમ પર પરમાત્માની અનંત કૃપાની વચ્ચે એક સુંદર મજાનું એક નાનકડું લોન્ચ કર્યું કે આપણે જે પણ દેરાસરની અંદર સપોર્ટ કરશું ને, એક સેન્ટર, શાયદ આપને ખબર ન હોય, વિચાર કરીએ કે એક સ્થાપત્ય ઊભું થાય એટલે તીર્થની સ્થાપના થાય, તીર્થની સ્થાપના. આપ નહીં માનો, અમે તો વિધિ વિધાન કરવા જઈએ, કોઈક જગ્યા પર દેરાસર ઉત્થાપન હોય અને કોઈક જગ્યા પર પ્રતિષ્ઠા હોય. પ્રતિષ્ઠાનો માહોલ તો કેવો હોય એ આપ બધા જાણો છો. શું આનંદ હોય, શું નૃત્ય હોય, સંગીતના સાજિંદાઓ સંગીત વગાડતા હોય, ઓમ પુણ્યામ પુણ્યામના પદો થતા હોય. પછી આ ઉત્થાપન હોય, ત્યાં આંખમાંથી આંસુ હોય, લોકોના હૃદયના ભાવ બહુ વિચિત્ર હોય. ત્યારે બધા લોકોના હૃદયમાં એક જ ભાવ હોય કે આ શું કરી રહ્યા છો, ભગવાન જેવા ભગવાન લેવા આવ્યા છો. કોઈ ત્યારે ચડાવવા ઉત્કૃષ્ટ ન હોય, બધું મધ્યમ ને મીડિયમ ને જઘન્ય હોય, લાભાર્થી પણ નૈવત હોય, કોઈના મોઢા પર ઉલ્લાસ ન હોય. ભગવાન ઉઠાવવા આવ્યા છો, ભગવાન લેવા આવ્યા છો.
કારણ કે ઉત્થાપન કોઈને પણ ન ગમે, ઉત્થાપન કોઈને પણ ન ગમે, વિસર્જન કોઈને પણ ન ગમે. આપણે સર્જનની ભૂમિકાને માનતા હોય અને સર્જનની ભૂમિકામાં ગઈકાલના દિવસે જે ઓતપ્રોતતા થઈ, મને યાદ આવે છે कैलिफोर्निया के अंदर जब मैं मिला था प्रवीण भाई जैन को, शायद मिला तब तो आनंद था, आज भी आनंद है। क्या वो व्यक्तित्व था, क्या उन्होंने सिंह के लिए क्या नहीं किया। सब लोग करते, मैं मना नहीं करता हूँ, कोई व्यक्ति पे पूरा मैं कलश नहीं तोल सकता हूँ, वो तो मैं समझ सकता हूँ। फिर भी मिला था, बात होती थी, कहीं ना कहीं घंटों तक बैठा था, कैसे स्थापत्य तैयार किया, उनकी जब बात चल रही थी, पहली बार आया था और उन्होंने मुझे बात बताया था कि सब 3 साल तक काम चला था। पता नहीं था क्योंकि हम तो श्वेतांबर के अंदर तो नहीं है, तो हम क्या गुरुदेव को मिलके सब करते थे कि कैसे करना है। बे महत्वनी वस्तु करी थी, 2 चीज उन्होंने महत्व की बताई थी। 3 साल तक काम चला, तीनों 3 साल तक कोई ना कोई एक व्यक्ति का उपवास होना, बस संघ में कोई ना कोई व्यक्ति का उपवास होना। ये आप नहीं मानोगे, वहां पे एक अंचल गज के कोई एक श्रावक रहते, मैं नाम तो भूल गया हूँ, उन्होंने बता दिया था कि यदि कोई यंग व्यक्ति हो, क्योंकि गूगल है, आप जानते हो, एप्पल है, सब अफलातून है, तो वहाँ शनि रवि मिल जाते, मंडे से फ्राइडे तक कोई हाँ बोल के भी ना हो सकती थी। उन्होंने कहा था कि यदि किसी से तपस्या नहीं हो पाए, 8 बजे के पहले हमको फोन करके बोल देना, क्योंकि 8 बजे हम नौकाशी कर लेते, यदि किसी से नहीं हुआ तो हम सब उपवास पूरा करेंगे। 3 साल की आराधना में 400 उपवास करने वाले वो एक फैमिली थे, एक अंचल कच्छ के वो फैमिली थे। क्या ये माहौल, और एक एक पिल्लर जब रखते थे, सब नवकार मंत्र का जाप करके एक एक पिल्लर को हाथ लगा के एक एक पिल्लर एक एक ईंट को खड़े करते थे। आज वो स्थापत्य में जाते हैं तब पता चलता है कि यार क्यों एनर्जी इतनी पावरफुल है, क्यों बैठते तो ये भाव बढ़ जाता है। 25 साल पहले ये तैयार हुआ सेंटर आज क्या माहौल तक पहुंचा दिया, ये भाव को याद करते तब पता चलता है। ओम ह्रीम श्रीम परम नमः का जाप करते करते कई उत्कृष्ट भावों के अंदर हम चले गए। क्या आशीष भाई ने कमाल कर दिया। ये जो जाप, ये जो भाव, ये जो भावात्मक स्तर, इसको सामने रखते हुए क्या अंतर से भाव अंदर से प्रगटे। याद रखना है, चाहे हमारे कर्म के अधीन कोई भी परिस्थिति हो सकती है, क्योंकि आप शास्त्र को तो जानते हो, जैन शास्त्र में सब कुछ लिखता है। परिवर्तन योग भी आता है, परावर्तन योग भी आता है, परिणित योग भी आता है, पावरफुल योग भी आता है, परिस्थिति योग भी आता है, प्रणयन योग भी आता है। ऐसे ऐसे क्षेत्र के अंदर कई भीतर भीतर प्रकार के संकेत भी मिलते हैं। हमारा समय थोड़ा कटौती का जा रहा है, कोई चिंताजनक जा रहा है, આપણો સમય ઘણો બધો ગંભીર જઈ રહ્યો છે। આ ગંભીર સમયની અંદર શ્રાવક જાગી જાય, શ્રાવક એલર્ટ હોય, ગુરુની વાણીનો સ્વીકાર કરે। 56 દુકાળ પડ્યો, દાનવીર ઝઘડુસા જાગી ગયો। ત્યારે ત્યારે સમયની અંદર તે વખતે તપશ્ચર્યાની તાકાત, આંતરિક બળ, જાપ શક્તિ, પુણ્યોદયનું પ્રકટીકરણ અને સાથે સાથે અંધશ્રદ્ધામાં ન રહેતા એક શું હકીકત ઉભો છું, હું ક્યાં છું અને મારે ક્યાં જવાનું છે, એને લક્ષ્યમાં રાખીને આગળ ચાલવાની ભૂમિકા હંમેશા બધા શ્રાવકો કરતા હોય। અને એ શ્રાવકો એ રીતે એલર્ટ થઈ અને પોતે આગળ વધે અને આગળ વધીને પોતે દિન પ્રતિદિન આગળ વધે। આચાર્ય શ્રી ભગવંતોએ, મુનિ ભગવંતોએ ઘણી ગંભીરતાથી આપણને મુંબઈની અંદર, ભારતની અંદર ઘણા ક્ષેત્રોમાં આપણને એલર્ટ કર્યા હતા। અમે તેમના વ્યાખ્યાન સાંભળીએ એટલે અમને બધું ખબર છે કે અમને કઈ રીતે કહી દીધું હતું, શું થશે એ બધું અમને કહી દીધું હતું। બધી પરિસ્થિતિ અમારી આંખ સામે હતી અને આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળો, કારણ કે જ્ઞાની ભગવંતોના જ્ઞાનમાં અંદરથી બધું સૂજી જાય અને એ પ્રમાણે બધા શ્રાવકો એલર્ટ થઈ ગયા, આરાધના વધારી, જે રીતે કહ્યું તે પ્રમાણે શ્રાવકોએ પ્લાન કરી દીધો અને એને કારણે બધા શ્રાવકો ક્ષમતાથી સુંદર આરાધના કરી શકે એવો માહોલ। પરંતુ આજે તપશ્ચર્યાની વાત કરી છે, તપની શું તાકાત છે, કેવા તપના તેજ હતા। एक बात मैं कहना चाहता हूँ, बराबर गंभीरता से समझ लेना है। ब्रह्मचर्य व्यक्तियों का चिंतन करता हुआ सक्सेस होता है और तपश्चर्या वाले व्यक्ति जो बोलते वो सक्सेस हो जाता है। फरीथी एक बार रिपीट करूं छू, ब्रह्मचर्यનું ચિંતવેલું ફળે અને તપસ્વીનું બોલેલું ફળે। ફરીથી એકવાર, બ્રહ્મચાર્ય વ્યક્તિનું ચિંતવેલું ફળે, તપસ્વીનું બોલેલું ફળે। આ વચન સિદ્ધિ તપની તાકાત પર છે અને એટલા માટે તપ માટે લેખું છે। તપ કોને કહેવાય તો કે કર્મનો શત્રુ એટલે તપ। વાચક પ્રભુ રોમાસ્વાતીજી મહારાજે તત્વાર્થ અધિગમ સૂત્રોની અંદર લખ્યું છે, તપસા નિર્જરા છે। તપથી નિર્જરા અને સંવર થાય છે। તપને કારણે આવતા કર્મો રોકાય છે અને નવા કર્મો બંધાતા નથી અને જૂના જે લાગેલા છે બધા ખરી પડે છે। આ તાકાત તપની અંદર બેઠેલી છે, આ તાકાતે તપ તૈયાર થયેલું છે। તપની માટે લેખું છે, સાધુનો શણગાર એટલે તપ। સાધુ જીવનની સુંદરતા, સાધુ જીવનનો શણગાર, અણગારનો શણગાર જો કોઈ પણ હોય તો તપ છે।
દીક્ષા જીવન લીધા પછી શું તપશ્ચર્યાની હાર માળા કરી દે. યાદ કરો કલાપુરના સમુદાયના પૂજ્યપાત હંત કીર્તિ શ્રીજી મહાશય 100 ઓળી પૂરી કરી વર્તમાન તપની. બીજી વખત 100 ઓળી પૂરી કરી, ત્રીજી વખત 100 ઓળી પૂરી કરી, ચોથી વખતમાં 75 ઓળી પ્રાય કરીને પૂરી થઈ ગઈ. તમે એમ સમજો કે 100 ઓળી પૂરી કરવી એટલે 5050 આંબીલ, 5050 आंबिल प्लस 100 उपवास. 14 साल तक जब कोई व्यक्ति कंटिन्यू आंबिल करे तभी 100 ओडी आंबिल की ओडी पूर्ण होती है. कंटिन्यू 14 years, नो इंक्लूडिंग पार ना के तमे 15 દિવસ બેસના કર્યા કે નૌકરશી કરી, नॉट इंक्लूडिंग 5050 डेज एंड 100 उपवास जब पूरा होता है तब ये समझ लो कि ये एक ओडी 100 की पूरी हुई. अपने जीवन की आराधना में 100 किया, दूसरी दोबारा 100 किया, तीसरी बार 100 किया और चौथी बार 75 पूर्ण किया. अभी गुरुदेव को पत्र लिखा था कि गुरुदेव 400મી ओडी पारनु गुरुदेव रत्न सुंदर महाराज आपने निश्रामा करवानी भावना है. आयुष्य का भरोसा नहीं बोल सकता हूँ, उम्र की जगह पर काम करता है. मन कहवाना से मात्र भावनात्मक ताकत शू 400 ओडी હું ગણતો તો 14 14 28 28 56 જિંદગીના 56 વર્ષ જે વ્યક્તિએ માત્ર પ્યોર શુદ્ધ આંબિલમાં જ સમય વિતાવ્યો. ખાલી દર્શન દૂરથી કર્યા છે અને એમની આભા, એમની પ્રભા, એમની ઓરા તમે જે ગણો એ અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ક્યારેક ક્યારેક આ જંગમ તીર્થોની યાત્રા કરવા માટે નીકળજો. વાસક્ષેપ કદાચ ન મળે તો ચિંતા ના કરતા, આગ્રહ ન રાખતા વાસક્ષેપનો. 10 ફૂટ દૂરથી પણ આવા વ્યક્તિત્વના વ્યક્તિના દર્શન થાય, આવી એક તપશ્ચર્યાની તાકાતના દર્શન થાય તો પણ એ માનજો કે હું પવિત્ર, પાવન અને ઉત્કૃષ્ટ થઈ ગયો. કારણ કે શાસ્ત્ર લખે છે સાધુ નામ દર્શનમ પુણ્યમ, સાધુનું દર્શન એ પુણ્યની તાકાત છે. ખાલી દર્શન, વંદન પણ નથી કહેતો, વાસક્ષેપ નથી કહેતો, એમના શ્રીમુખેથી વાણી નથી કહેતો, ખાલી દર્શન. આંખોથી ખાલી માત્ર દર્શન થઈ જાય, આપણો બેડો પાર થઈ જાય. આ સાધુનો શણગાર એ તપ છે, સાધુનો શણગાર આ તાકાત છે. લખ્યું છે પાપોનો પડકાર એટલે તપ. ગમે તેવા પાપી વ્યક્તિએ પાપ કર્યા હોય, એક વખત તપશ્ચર્યાના પંથે ચડે બધા પાપો ધોવાઈ જાય છે. પૂજા સંગ્રહમાં 59 પ્રકારની પૂજામાં એક વાત લખેલી છે, અદ્ભુત વાત છે. પૂજાનું સ્ટાર્ટિંગ છે, કદાચ બધાને આવડતી હશે. ગિરિવર દર્શન વિરલા પાવે, પૂર્વ સંચિત કર્મ ખપાવે. ગિરિવર દર્શન વિરલા, ગિરિવર એટલે કોણ? શત્રુંજય ગિરી. એના દર્શન વિરલ વ્યક્તિઓ જ પામી શકે. વિરલ એટલે જેના પાપો તૂટ્યા છે, જેના દોષો તૂટ્યા છે, જેના અનુબંધો તૂટ્યા છે, એ વ્યક્તિઓ આ ગિરિવરના દર્શન પામી શકે. એમાં લખ્યું છે 4 હત્યારા નર પરદારા, 4 હત્યારા નર પરદારા, દેવ ગુરુ દ્રવ્ય ચોરી ખાવે. એનો અર્થ એમ છે કે 4 હત્યારા, ઋષિ હત્યા કરી હોય, બાળ હત્યા કરી હોય, સ્ત્રી હત્યા કરી હોય, ગો હત્યા કરી હોય. નર પરદારા, કદાચ મનુષ્ય જીવનની વાસનાના આવિર્ભૂત થઈને કદાચ એને પોતે કોઈ પરસ્ત્રી ગમન કર્યા હોય. દેવ ગુરુ દ્રવ્ય ચોરી ખાય, દેવ દ્રવ્ય અને ગુરુ દ્રવ્યનું કદાચ એને ભક્ષણ કર્યું. આટલું કર્યા પછી આવો પાપી આત્મા તો નરકમાં જ જાય. આમાં તો મિનમેક શંકા નથી કરી શકાય. પણ લખ્યું છે ચૈત્ર કાર્તિકી પૂનમ યાત્રા, આજનો દિવસ ચૈત્રી પૂનમ, ચૈત્ર કાર્તિકી પૂનમ યાત્રા, તપ જપ ધ્યાનથી પાપ પલાવે. તપશ્ચર્યા કરે, જાપ કરે, ધ્યાન કરે, આ દિવસે શત્રુંજય તરફ જાય, બધા પાપો એના વિખરાઈ જાય છે, બધા પાપો. કેટલો સરસ માહોલ. ચૈત્રી પૂનમની આરાધના, 10 20 30 40 50ની આરાધના, દેવવંદન, એટલા ફૂલની માળા, એટલા દર્પણ પંખા ચામર, એટલું સ્નાત્ર મહોત્સવ, એટલી જ દુનિયાની પરમાત્માની પૂજા, એટલા ફળ નૈવેદ્યના શણગાર, એવી સરસ્વતીની આરાધના કરશે આજે શ્રાવક શ્રાવિકાઓ. સૌભાગ્યમય આ 15 મજાનો તપ. એમાં દેવવંદન, ચૈતન્ય ભાષ્ય, જીવ જય ત્યુવન સ્તોત્ર વગેરે સ્તોત્ર પાઠ બોલવાના. શું યાર, સવારે 6 વાગે ચાલુ થાય, બપોરે 3 વાગ્યા સુધીમાં અખંડ આરાધના કરે. 150 ખમાસમના, 150 સાથ્યા, 150 પ્રદક્ષિણા અને 150 વખત શત્રુંજયને યાદ કરીને શું વિશિષ્ટ આરાધના થાય. આ આરાધના આપણા દરેક સંઘોમાં થતી હોય, કલ્પનાતીત છે. આરાધનાનો કેટલો માહોલ છે, કેટલી સરળતાની આરાધના થઈ રહી છે. આવી ચૈત્રી પૂનમ, પુંડરીક સ્વામી જેવા મહાપુરુષો ચૈત્રી પૂનમના દિવસે જ્યારે સુંદર મજાની મુક્તિ સુખને ભર્યા હોય, કેટલો અદ્ભુત એ માહોલ છે. અને આ માહોલની અંદર તપશ્ચર્યાની વાત કરતા વાત કરીએ. આત્મશુદ્ધિનો પાવનમાં પાવન અગ્નિ જો કોઈ પણ હોય તો તે તપશ્ચર્યા છે. અગ્નિની તાકાત છે, અશુદ્ધને શુદ્ધ કરી શકે. કોઈ પણ જગ્યાએ સોનું, એના દાગીનાને કાઢીને જ્યારે તમારે એમાંથી સુવર્ણ બહાર કાઢવું હોય તો આપણી માટે સૌથી બેસ્ટ વસ્તુ છે કે પહેલા કસોટીના પથ્થર પર એને ચેક કરવું. જો તમને ખ્યાલ હોય કે આ સોનું છે, હવે એમાંથી મલિનતા, કોઈ પણ કોપરનો ભાગ હોય, પિત્તળ હોય, ક્યાંક મિક્સિંગ હોય, કંઈ પણ હોય, છૂટું કરીને પ્યોર સોનું જુદું કરવું છે,
તમે જેવું ગાડી નાખો એટલે બધો કચરો નીકળી જાય અને સોનું પ્યોર કેટલા ગ્રામનું છે એ તમારા હાથમાં આવી જાય. અગ્નિની તાકાત સમાન આ તપ છે. ભલભલા ચીકના કર્મને તોડી નાખે આ તપની તાકાત છે. ભલભલા કર્મ તોડવાનું સામર્થ્ય આ તપ ધરાવે છે. આંબીલ હોય, અઠમ હોય, ઉપવાસ હોય કે કંઈ પણ તપશ્ચર્યા હોય, એક વખત મનોમંથન નક્કી કર્યું આ થશે થશે જ, અને કર્મ તૂટશે એટલે તૂટશે જ, એ તાકાત આમાં બેઠેલી છે. એક વખત એક કાલ્પનિક દ્રષ્ટાંત છે. બ્રહ્માને ત્યાં આગળ બે ડાકણો આવી. એકનું નામ હતું અસના અને બીજાનું નામ હતું पिपासा. डाकण डाकण मतलब बोले तो इनको कहाँ जाना है, डाकण जिसको बोलते हैं. અને એ ડાકણ આવી, એક હતી અસના અને એક હતી पिपासा. असना ने पिपासा कीधु ब्रह्मा जी जगत में मुझे भेज दो, मुझे कहीं ना कहीं जाना है, हमको कोई भी योनि में डाल दो, हमको कहीं डाल दो. ठीक है. ब्रह्मा ने बताया कि देखो अभी हम पहले बार जाते हैं गाय के पास जाते हैं, आप चाहो तो मैं आपको गाय बना दूं, मगर एक प्रॉब्लम है गाय में. क्या? तो कि खाती कम है और खाने के बाद वो चकड़ती मतलब કે વાગોળતી બહુ છે. ખાધા પછી એ વાગોળે ઘણું બધું. કલાકોના કલાકો સુધી રોમન पद्धति मतलब खाती कम है, रोमन ज्यादा करती है. वो आने के बाद उसको चर्वन करने का काम ज्यादा करती है. डाकन ने सोचा कम खाना ज्यादा तक चबाना ये कोई समझ में नहीं आता है, ये टाइम पास जैसा लग रहा है. और कोई चॉइस है क्योंकि एबीसी चॉइस रहती है तो सब देखने की मजा आती है, इसीलिए तो वॉलमार्ट में जाते हैं ना, हर प्रकार की चॉइस मिलती है, फिर पता चलता है कि क्या लेना क्या नहीं लेना. दूसरे कोई तो कि घोड़े के बो में जाओगे तो कि ये हॉर्स में क्या, हॉर्स के बो में जाएंगे क्या, उसमें है क्या विशेषता, तो कि इसकी एक प्रॉब्लम है, जब भूख लगती है ना तभी ही वो खाता है, नहीं भूख लगती तो वो नहीं खाता है. वो कभी बैठता नहीं है, वो खड़ा ही रहता है, सोता है तो भी खड़ा रहता है, कभी बैठता नहीं. તમે જોજો ઘોડો ક્યારે બેસે જ નહીં, ક્યારે બેસવાનું એને એવો વિર્યાંતરનો સમજે ક્યારે ન બેસે. तो कि ये भी प्रॉब्लमेटिक है. ये जब भूख लगती है तब खाता है, खाने का भी इतना पाबंदी इस भूम में. ये तीरंज में तो आहार संज्ञा ज्यादा होनी चाहिए, ये दोनों तीरंज हमको नहीं जमा. और कोई ऑप्शन हो तो बताओ. तो कि मनुष्य के ऑप्शन में जाओगे कुछ अलग ही है, अलग ही भाव है. व्यापार करने वाले कस्टमर रहते हैं ना, समझ जाते हैं कि उसको और कोई बड़ा वाला बता दूं तो अच्छा रहेगा, तो कुछ बड़ा बड़ा बता देते. तो ठीक है कि क्या उसमें क्या है, तो कि मनुष्य की मैं बात बताऊं बहुत जबरदस्त है. क्या है? तो कि भूख लगती है तभी भी खाता है, भूख नहीं लगती है तभी भी खाता है, खाने के बाद भी डब्बा खोल के खाता है, नाश्ता करने के बाद भी भोजन करता है, चालू भोजन में भी नाश्ता करता है, एकाशना करता है एक टाइम तो 3 टाइम का साथ में खाना खा लेता है. ऐसा ऐसा व्यवस्था है. तो क्या ये अच्छा है? डाकण को बोला चले जाओ मनुष्य लोक में. आ गई सब डाकण. असना और पिपासा. असना मतलब बोले तो जीभ का स्वाद, पिपासा मतलब बोले तो पानी की प्यास. चाहे कितना भी अपने को दे देवे, कभी भी कम नहीं हो सकती, कभी खत्म नहीं हो सकती. કેટલું બી આપણને આપવામાં આવે, આપણી કોઈ દિવસ ટેસ્ટી. તમે વિચારો ઘી જ્યાં ઉત્પન્ન થાય એ વસ્તુ ચીકણી કરે, ઘી જે ડબ્બામાં ભરાય એ પણ ચીકણું કરે, ઘી જે ઘરમાંથી જે જે જગ્યાએ ફેક્ટરીમાં કે જે જગ્યાએ કારખાનામાં મુકાય એ પણ ચીકણું થાય, એમાંથી જે ગાડીમાં ભરાય ગાડી પણ ચીકણી થાય, જે ડબ્બાઓ આપણા ઘર સુધી પહોંચે ડબ્બાઓ પણ ચીકણા હોય. એ ઘરમાંથી આપણે નાનકડી રોટલીમાં ચોપડો વડે નાનકડી ઢાબળી જેને કહેવાય એમાં આપણે કાઢીએ એ પણ ચીકણી થાય. આપણે રોટલીમાં ઘી લગાવે રોટલી પણ ચીકણી થાય. ઘી વાળી રોટલી કદાચ થાળીમાં પીરસાય થાળી પણ ચીકણી થાય. થાળીમાંથી રોટલી કદાચ આપણે હાથમાં લઈએ હાથ પણ ચીકણા થાય. હવે મને તમે કહો એ ઘી વાળી રોટલી આપણે જીભ પર મૂકી દઈએ, જીભ ચીકણી થાય ખરી? કોઈ નથી થતી. આ શક્તિની તાકાત, અસનાની આ તાકાત ગમે તેટલું બી આપો એને ક્યારેય બી ફરક પડતો નથી. લગ્ને લગ્ને જેમ કુવારા એમ ખાધે ખાધે વ્યક્તિ એને અધૂરું જ લાગે કે હજુ આપો હજુ આપો. પેટ ભરાઈ જાય પણ તૃપ્તિ ક્યારેય પણ ન થાય. આવી ભયંકર આહાર સંજ્ઞા છે. આવી આહાર સંજ્ઞાને તોડવા માટે આ તપશ્ચર્યા બતાવી છે. આ તપના તે જ લીસોટા બતાવ્યા છે. યાદ કરીએ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાને. ચંદ્રની ચાંદની જયારે પૂનમના દિવસે આખી અખંડ દેખાતી હોય એ રાતે મહાપુરુષ સુતા નહીં, આખી રાત પોતે સ્વાધ્યાય કરતા અને મસ્ત મજાનું પત્રિકા ચિંતન મનન મંથન કરતા. મજા આવી જતી. પૂનમની રાત અને ચંદ્રની ચાંદની એમને આનંદ કરાવી દેતી. સોડીના આરાધક હતા ભદ્રંકર સુરેશ્વરજી મહારાજા, સોડીના આરાધક હતા. કુમુદચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ સોડીના આરાધક હતા. એક નવરત્ન સાગર સુરી મહારાજ સોડીથી અધિક ઓડીના આરાધક હતા. હિમાંશુ સુરેશ્વરજી મહારાજા જે ગિરનાર પર આજે જે માહોલ દેખાય છે એના પાયા સુરતમાં હિમાંશુ સુરી દાદાને ભૂલી ન શકાય, સોડીના આરાધક હતા. કેટલા બધા આંબિલ તેમને ઠામ ચોવ્યાર કર્યા હતા. સંઘ એકતા થાય એના માટે એમનો અભેખ હતો, એમને સંઘ એક બનાવો હતો, આ એમના ભાવ હતા અને એમના માટે એમને તપશ્ચર્યા કરી હતી. કેમ ભૂલી શકાય આ મહાપુરુષોના ઉપકાર? રાજ તિલક સુરેશ્વરજી મહારાજા
282 ઓળીના આરાધક હતા. આચાર્ય પદની અંદર આવ્યા પછી પણ આંબિલની આરાધના કરતા હતા. મહાપુરુષો માટે એમ કહી શકાય, એકાશનું એ દુશ્મનનું ઘર છે, એકાશનું એ દુશ્મનનું ઘર છે, આંબિલ એ પોતાનું ઘર છે અને ઉપવાસ એ મહેમાનનું ઘર છે. वापिस मैं एक बार रिपीट करना चाहता हूँ, एकाशनु वो दुश्मन का घर है, एकाशनु वो दुश्मन का घर है, आमिल वो खुद का घर है और उपवास वो मेहमान का घर है. मेहमान के घर में कभी कभार जाते हैं, મહેમાનના ઘરે ક્યારેક જ જવાનું હોય, પોતાના ઘરે રોજ જમવાનું હોય. કારણ કે આંબિલનું ખાવાથી વિકાર જાગે નહીં, વિકૃતિઓ પેદા ન થાય, મન ઠેકાણે રહે, આડા તેડા નબળા ગંદા વિચારો ક્યારે પણ પ્રવેશ ન પામે. એટલા માટે આપણને આંબિલની આરાધના બતાવીશું. અને આંબિલ કરતા કરતા કર્મ બી તૂટે, મનની પવિત્રતા થાય, ભાવ એકદમ ઉત્તમ થાય, આત્મબળ પર જાગૃતિ આવે, શરીરને ભાડું મળી જાય, આ શક્તિઓ ક્યારે પણ પોસાય નહીં. અને એના માટેનો આ તપ એટલે આંબિલ તપ કહી શકાય છે. આવી આંબિલની આરાધના કરવાનો એક લાભ મળ્યો છે. કઈ સાલ થોડા ટાઈમ પહેલાની વાત છે, બાજુવાળાના મહેમાન ઘરમાં આવ્યો, મિત્ર આવ્યો ઘરમાં. ઘરની અંદર કે તારા ઘરે આપણે જમવાનો પ્રોગ્રામ રાખો. બોલ શું જમવું છે દોસ્ત? આવ્યો છે તો આપણે, તું કેટલા વખતે આવ્યો જમવા માટે? 12 વર્ષે તો આવ્યો જ ઘરમાં, તું જે કઈ બનાવી આપું યાર. ભાવ હોય ને, મહેમાન ઘરમાં આવે, મિત્ર આવ્યો તો આપણે થાય કે સાચું કહું રોજ, મને તારા ઘરે ખીચડી ખાવી. હું નાનો હતો ત્યારથી મને એટલો સ્વાદ તારા ઘરનો ગમે છે, આપણે ખીચડીનો પ્રોગ્રામ કરો. એમ? યસ, બનાવી દઈએ કે માસું. ખીચડીનો પ્રોગ્રામ બનાવી નાખ્યો. ખીચડી તૈયાર થઈ ગઈ, ખીચડી પીરસાઈ, ખીચડી આપી, 1 વાર 2 વાર 3 વાર 4 વાર પીરસી. ઓલા એટલી બધી ખાઈ લીધી, ઘણા સુધી ખાધી, એમ સમજો ને કે ધરાઈને ખાઈ લીધી. એટલો તો તૃપ્ત થઈ ગયો કે હજુ બી યાર ઘણું ભૂખ લાગતી હોય, અરે યાર હવે વોમિટ થઈ જશે, જરાય પણ તું કે ખવાય એમ નથી, પોસિબલ જ નથી. ત્યાં એક બેલ વાગી એટલે બાજુના ઘરની અંદર પોતે ગયો, ખોલ્યું તો બાજુના પાડોશીમાંથી ઓલો રકાબીમાં 4 ગુલાબજાંબુ આપી ગયો કે આજે ઘરે બનાવ્યા હતા ને એટલે ગુલાબજાંબુ લાવ્યો છું, તમે આ ગુલાબજાંબુ લો. 4 ગુલાબજાંબુ તૈયાર થયા છે. મહેમાન ઘરમાં બેઠો હોય, સ્વાભાવિક છે, એટલો વિવેક તો આપણને છે કે 2 તો ધરવા પડે. મહેમાન મિત્ર બેઠો તો ઓલાએ કીધું પેટ ભરીને ખાઈ લીધું છે એટલે કઈ ખાવાનું તો છે નહીં, એટલે 3 ગુલાબજાંબુ લઈને આવ્યો, એક જ છોડીને આવ્યો અને રકાબીમાં મૂક્યા. ઓલાએ ફટ 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 3 ગુલાબજાંબુ ખાઈ લીધા, એકે બૈચાની 3 પૂરા કરી નાખ્યા. મિત્રતાની ખાતર દોસ્તે કીધું, દોસ્ત ખીચડી ખાવાની જયારે વાત કરી ત્યારે તો એમ કીધું હતું કે હવે વોમિટ થઈ જશે, ઘણા સુધી વાપરી દીધું છે, જરાય જગ્યા નથી પેટમાં, ગુલાબજાંબુ 3 ઠોકી ગયો. તો કે દોસ્ત એક વાત કહું, બસ ગમે તેટલી પણ ભરેલી હોય ને, કંડક્ટરની જગ્યા અંદર થઈ જ જાય, ચિંતા નહીં કરવાની. અનાધિકાળના આ સંસ્કાર છે, ગમે તેટલી ભરેલી હોય આપણી જીવનમાં, આપણે જગ્યા કરી દઈશું. અનાધિકાળથી આહાર સંજ્ઞા એક પણ ભવ એવો નથી કે આહાર ન કર્યો. જન્મ્યા ત્યારે પહેલું કામ શું કર્યું? ગર્ભની અંદર આવ્યા ત્યારે પહેલું કામ શું કર્યું? તો કે આહાર. અને મરતી વખતે છેલ્લું કામ કરીને શું છૂટીએ છે? તો કે આહાર. ભલે કદાચ કોડિયાનો આહાર ન હોય, લોમા આહાર ચાલતો હોય, આ રૂવાટી દ્વારા, શરીરના છિદ્રો દ્વારા શરીરમાં આહાર ગ્રહણ થતો હોય. એનો મતલબ એક ભવથી બીજા ભવમાં જઈએ એને વિગ્રહ ગતિ કહેવાય. એ વિગ્રહ ગતિની અંદર આપણે આહાર નથી કરતા, બાકી બધે આપણે આહાર ખાવાનું કામ કરીએ છીએ. બોલે છે ને, અનાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ અનંત. અનંત બહુ રખડ્યા છે, અનંત વિગ્રહ ગતિ થઈ છે. એટલે ભગવાને કહે છે અનારી પદ 2 સમયનું, 3 સમયનું, 1 સમયનું મળ્યું છે, નથી મળ્યું એમ નહીં, અનંત વખત મળ્યું છે. પણ કેવું ટેમ્પરરી મળે ને, હજુ તો આમ અજમ સેટ થઈને ત્યાં તો જતું રહે, અને જતું રહે એટલે પાછા હતા ત્યાં ને ત્યાં. હે પ્રભુ ઇતની કૃપા કર દેના, હે પ્રભુ એટલી કૃપા કરો, હે પ્રભુ હે નાથ એટલી કલ્પના કરો, એવી કૃપા કરો, કાયમ માટે અનારી પદ જો પ્રાપ્ત થઈ જાય તો કેવી મજા આવી જાય. એ અનારી પદની માંગણી માટે આપણે આ તપશ્ચર્યા કરીએ છીએ. આ તપશ્ચર્યાની ભૂમિકા અને એને લઈને શરૂઆત કરી કે પહેલો તપ, 12 પ્રકારનો તપ બતાવ્યો છે. અણસન મુનો અરિયા વિતિ સંખ્યાનમ રસચ્ચાઓ, કાઈ કિલેશો સલીનો યાય બજો તવો હોય, પાય ચિત્તમ વિનવો વ્યાવચ્ચમ તયવ સજ્જાઓ, જાણમ ઉસક ગોવીય અભિંતરો તવો હોય. 6 પ્રકારના બાહ્ય અને 6 પ્રકારના અભ્યંતર તપ બતાવ્યા છે. પહેલો તપ બતાવ્યો છે કયા કયા પ્રકારની ભૂમિકાને તોડવા માટે કેવી રીતે તપની ગોઠવણી કરેલી છે. કર્મને તોડવા માટેનું આ તપ છે. ગમે તેવું કપડું ગંદુ મેલું થઈ ગયું હોય, ડાઘો નીકળતો ન હોય, તો આપણે પહેલા સાદા પાણીથી થોડું આમ પાણીથી આમ મસળવાનું કામ કર્યું, ડાઘો નીકળતો નથી. સાબુ લીધો, સાબુથી કાઢવાની કોશિશ કરી, હજુ નથી નીકળતો. પાણી નાખીને બાંબી કરી એક સાબુ આવે, એ નાખ્યું, હજુ નથી નીકળતો. તો આપણે વિચારશું ચાલ ગરમ પાણીમાં બોળી નાખો, થોડો ટાઈમ પલળવા દો અને પછી નાખશું. એમાં વળી પાછા કપડાના સોડા જેવો નાખી દીધા, એટલે કારણે ખારાના કારણે પણ મેલ છૂટો પડી જાય, હજુ પણ નથી થતું. તો છેલ્લે આપણે નક્કી કરીએ કે લોન્ડ્રીમાં આપી આવું.
લોન્ડ્રીમાં તો કમસે કમ નીકળી જશે, સ્પેશિયલ એ લોકો પાસે કેમિકલ હોય, નીકળી જાય. એટલે આપણે છેલ્લે કપડામાંથી ડાઘો કાઢવા માટે આપણે તેને સ્પેશિયલ લોન્ડ્રીમાં આપી દઈએ. ઇન ધ સેન્સ કે કપડામાંથી ડાઘો નીકળવો જોઈએ. આત્મા પર લાગેલા કર્મોના મેલ તોડવા માટે તપશ્ચર્યા કરવાની હોય. સૌથી પહેલો દોષ પડેલો છે આપણામાં ભોગ. બસ બધું ભોગવવું છે આપણને. બસ આ મળ્યું નથી કે ભોગવ્યું નથી, મળ્યું નથી કે જોયું નથી કે દોડ્યા નથી. મુંબઈમાં, ઇન્ડિયામાં તો તમે જાણો છો, લગ્નની રિસેપ્શનની સિઝનો ને લગ્નની સિઝનો ચાલતી હોય. 4,000ની ડીશ, 5,000ની ડીશ, 7,000ની ડીશ. ખબર જ નથી કે માણસ ખાવાનું સ્ટાર્ટ ક્યાં કરે અને પૂર્ણાવતી ક્યાં કરે, ક્યાંથી સ્ટાર્ટ કરું ને ક્યાં એન્ડ કરું. ડેઝર્ટ અલગ આવે, સ્ટાર્ટર્સ અલગ આવે, શરૂઆત જુદી હોય, એન્ડ જુદી હોય, ખબર જ ન પડે કે જેની અંદર કે પોતે કેવી રીતે કરી શકે. એવા સમયમાં આપણને જ્ઞાનીબંધ બતાવ્યું છે અનશન. ભોગને તોડવા માટે અનશનની આરાધના બતાવે છે. એક બાજુ જો ખાવાનો ભોગ સતાવે તો બીજી બાજુ અનશન એટલે કે ઉપવાસ વગેરેની આરાધના બતાવી. કરો ઉપવાસ. ઉપવાસ કરવાથી પહેલા તો મન જ બંધ થઈ જાય, એટલે મનના વિચારો, મનમાં આવનારા વિકલ્પો જ ખલાસ થાય. એટલે મનને પણ કંટ્રોલ કરવાની તાકાત ઉપવાસમાં છે. આ ઉપવાસની અંદર બહુ અદ્ભુત ભોગ તૂટી શકે છે. ભોગ નામનો અનાદિકાળથી પડેલી લાલસા છે. અનશન, ઉપવાસ વગેરેનું માધ્યમ એટલે પહેલો બાહ્ય તત્વમાં અનશન છે. અનશનમાં આપણે ઉપવાસ આપીએ, ઉપવાસથી અનશનની શરૂઆત થાય. માટે કર્મને, ભોગને તોડવા માટે સામર્થ્ય વાળો બને છે. યાદ રાખજો, ધાર્મિક માણસોમાં તમને ક્યારેક ક્યારેક બે વસ્તુ દેખાશે. કેટલાક ધાર્મિક માણસો એવા છે કે જે ધર્મ જ કરે છે, એ લોકોને સંસારનો રસ નથી. આપણે એની વાત નથી કરતા, પણ તમને એવા જેવો પણ બહુ દેખાશે કે જેને સંસાર પણ ગમતો હશે અને ધર્મ પણ ગમતો હશે. આ જીવદોડો ખોટા નથી. આ જીવદોડો પણ મોક્ષની અંદર આગળ વધતા હોય છે. અને તમે ખોટા કે ખરાબ તરીકે ન જોતા, પરંતુ આ જીવદોડો ધર્મ પણ ગમે, સંસાર પણ ગમે. આંબીની આરાધના પણ કરે, પારને મસ્ત મજાનો મોસમીનો જ્યુસ પણ ટેસ્ટથી વાપરે, રાત્રે હોટલમાં પહોંચી જાય, કોઈનો ભરોસો નહીં. આ બધી ભૂમિકાઓ હોય જગતના જેવો, આ બધી રીતે આગળ વધતા હોય. કરાય ન કરાય, હે વિવેક, બુરાઈ, ઉપાધિ, આ બધી બુદ્ધિ હોવી જોઈએ. છતાં બી જીવદળો બધા પ્રકારના સંસારમાં બેઠા છે. એમ કઈ વૈરાગ્ય આવી જતો નથી, એમ લાવવાનો પ્રયત્ન પણ એ લોકો કરતા નથી. એમ કઈ મોક્ષમાં તરત માર્ગમાં દોડી ગયો એવું કઈ તરત બની જતું નથી. પરંતુ આપણે એટલું કહેવું છે કે આવા જીવદળની તપશ્ચર્યા તો કરે છે ને, એ સૌભાગ્યવંત ફળ છે. આવા જીવદળને પણ તપશ્ચર્યા કરવાનું મન થાય છે ને, એ આપણા માટે સૌભાગ્યની ક્ષણ છે. એટલે ભોગને તોડવા માટે બતાવ્યું અનશન. એક બાજુ ભોગ છે તો એક બાજુ અનશન બતાવ્યું છે. એક મશીન ગન લઈને નીકળે. યુદ્ધનું વાતાવરણ ચાલતું હોય એટલે સ્વાભાવિક બધે મનમાં યુદ્ધના વિચારો ચાલતા હોય. અને યુદ્ધની અંદર આપણે જોઈએ કે એક બાજુ જો એક બોમ્બ ફેંકવાનો તો એને ડિફેન્સ સામેથી કરવા માટે એની મશીન ગનો પણ ફેંકવામાં આવે. બધા ટોપ લેવલના વેપન્સ બધા હશે, તેના દ્વારા એકબીજા શસ્ત્રો દ્વારા એકબીજાના હથિયારોને હેઠા પાડવાનું કામ તે રીતે કરતા હશે. વિચાર કરતા કરતા એ વિચાર આવી ગયો. આવી જ એક મશીન ગન તપશ્ચર્યાની આપણી પાસે છે. અને એક મશીન ગન શું કામ કરે? પહેલું એક જો બુલેટ નીકળે, પહેલું એક જો ગોળી નીકળે, પહેલી જો એક મિસાઇલ નીકળે, તો આ તપની એક મિસાઇલની તાકાત અપમંગલને દૂર કરી નાખે છે. અપમંગલ સમાપ્ત થઈ જાય. અપમંગલ યાદ રાખજો, વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે આપણી પાસે સૌથી મોટા શ્રેષ્ઠ રસ્તા હોય તો બે રસ્તા છે. નંબર 1 નમસ્કાર મહામંત્ર, એનો સામુદાયિક જાપ, અને નંબર 2 સામુદાયિક આંબેલની આરાધના. આ બેની તાકાત બધું જ જગતની અંદર વિશ્વમાં શાંતિ સ્થાપી શકે એવી અદ્ભુત ભૂમિકા છે. અને અહીંયા આગળ એ જ રીતની ભૂમિકાથી પહેલું આવ્યું અપમંગલ. દ્વારકા નગરીની અંદર ભયંકર ઉપદ્રવ થવાનો હતો, તૈયારી હતી. દ્વૈપાયન ઋષિના વખતમાં બનેલી ઘટના છે. આ નગરી ધ્વંસ થઈ જશે, આ નગરી ખલાસ, આખી નગરી માણસ સાથે પાડી નાખવાની, આખી નગરી, એક પણ વ્યક્તિને છોડવાની. પણ આંબીલની તપસ્યા ચાલતી હતી. એક આંબીલ તપના માધ્યમથી નગરીમાં કોઈને કોઈ વ્યક્તિ આંબીલ કરતો હતો. ઋષિ એટલે ઉપદ્રવ કરનારા ઉપદ્રવ કરી શકતા નથી. એક દિવસ એવી ઘટના બની કે કોઈ આંબીલ જ ન કરે, એક દિવસ. અને આખી નગરીમાં એ દિવસે દેવતાએ ઉપદ્રવ કરી દીધો. આખી નગરીમાં 6 મહિના સુધી આગ, આમ દ્વારકા નગરી બળી છે 6 મહિના સુધી. એક પણ માણસ નહીં, ખાલી કૃષ્ણ અને વાસુદેવ એ લોકોને લઈ લેવા પડે, કારણ કે 63 સાલકા પુરુષને ઇફેક્ટ ન થાય એટલા જીવોને બહાર કાઢ્યા. એના મમ્મી પપ્પા સુદ્ધાને બહાર નથી કાઢ્યા. નો, તમે બહાર, બાકી બધા અંદર. દેવતાઓ ઉપદ્રવ હતો, કોઈ બચી ન શક્યું. એક આંબીલની આરાધના, એક આંબીલની તપશ્ચર્યા. મહેસાણા પાસણામાં અભ્યાસ કરતા હતા. મારી પાછળ એટલે હું યાદ કરું, રોજ મંગળ સ્વરૂપે એક આંબીલ કરવાનું. એક વિદ્યાર્થીને એક આંબીલ હોય. અમે 60 વિદ્યાર્થી ત્યારે અભ્યાસ કરતા હતા. એટલે 2 મહિને એકવાર અમારો નંબર આવે. નાનો કોઈ વિદ્યાર્થી હોય અથવા કોઈ માંદો વિદ્યાર્થી હોય, એ ન કરે તો ગુરુજી નક્કી કરે, કદાચ 50-55 દિવસે એકવાર નંબર આવતો. ફરજિયાત એક આંબીલ કરવાનું એટલે કરવાનું, એક આંબીલ, કોઈ મીનબેગ છૂટ નહીં. એક દિવસ એક આંબીલ હોય જ ફરજિયાત.
એની અમને 10 રૂપિયા પ્રભાવના પણ મળતી હતી. સાહેબ 10 રૂપિયા કદાચ આજના જમાનામાં આપણને એમ લાગે હું 10 રૂપિયા, પણ એ સમય આજથી 25 વર્ષ પહેલા એ 10 રૂપિયાની પણ વેલ્યુ હતી. અને એ 25 વર્ષ પહેલા એ આંબીલની આરાધના થતી હતી. એક પણ દિવસ આંબીલ વગરનો સંસ્થાનો નહોતો. એક વિદ્યાર્થી મંગળ સ્વરૂપે કોઈ પણ પ્રકારના વિઘ્ન ના આવે માટે આંબીલ કરતા હતા. ઘર ઘરની અંદર આવા તોરણ બંધાય, આંબીલોના તોરણ બંધાય, તપશ્ચર્યાના તોરણ બંધાય, તપ ત્યાગ ને તિતિક્ષાના તોરણ બંધાય. અદ્ભુત માહોલ બની જાય. માટે પહેલા નંબર બતાવ્યું છે અપમંગલ. એક મિસાઇલ છૂટે, અપમંગલ ખલાસ થઈ જાય, અપમંગલ દૂર થઈ જાય છે. થોડા ટાઈમ પહેલા ગયા વર્ષે થોડા 6 મહિના પહેલાની તમે વાત કરું છું, નવેમ્બર ડિસેમ્બરમાં પાર્લામાં અમારા એક પરિચિત વ્યક્તિ હતા, હું નામ નથી આપતો, એમના દીકરીના લગ્ન હતા. લગ્ન લખાઈ ગયા વગેરે વગેરે થયું અને પછી કોઈ કારણસર વિઘ્નો ઘણા હતા. બહુ વિઘ્નોનો ખુલાસો નથી કરતો. મેં એટલું જ કીધું બેનને, બેન આંબીલ ચાલુ કરો, આંબીલ ચાલુ. હું સમજી શકું છું મોક્ષ માટે ધર્મ થાય, પરંતુ સંસારને પણ ક્યારેક સમાધિમાં ટકાવવા માટે બી આ જ માધ્યમ છે, બીજે કાંઈ જવાની જરૂર નથી. આંબીલ અને અઠ્ઠમ તપની આરાધના કરતા કરતા આખો પ્રસંગ શાંતિથી પાર પડી ગયો. શું બેન રડતા? બેન જે રીતે વલોપાત કરતા, છતી સંપત્તિએ છતું બધું બુકિંગ કર્યા પછી પણ માણસ અંદરથી ખુશી ન મેળવી શકે. આવા જ્યારે વિઘ્નો હોય ત્યારે એવા સમયમાં આવા જ માધ્યમ બતાવે છે, તપ કરો બસ. ગમે ત્યારે નાસીપાસ નહીં થાવ. 4 વસ્તુ યાદ રાખજો જીવનમાં. ગમે તેવી પરિસ્થિતિ થાય, ચાહે યુદ્ધનું વાતાવરણ થાય, મોંઘવારી ગમે તેથી પણ વધી જાય, ખર્ચા પર કાપ મૂકવો પડે, બેંકની અંદર કંઈ પણ સમાચાર આવે, સંપત્તિઓ આંકડા આંખ સામે દેખાતા હોય અને મીંડા ઓછા થઈ ગયા હોય, આવી પણ અનુભૂતિ થાય, સોનાઓ પડી જાય, શેર માર્કેટ સમાપ્ત થઈ જાય, ભાવ વધે નહીં, રિયલ એસ્ટેટ તૂટી જાય, કંઈ પણ ઘટના થાય, આ બધી ઘટના અને આવી મશીન ગનો અંદર જાય એટલે ભૂકંપ આવે. અમને તો ભણવામાં આવેલું હતું કે ચંદ્ર ગ્રહણ થાય એટલે ભૂમિકંપ. ચોક્કસ ચંદ્રનું ગ્રહણ થયું છે, સૂર્યગ્રહણ પણ ભયંકર છે આ વખતના. લાલ ચંદ્ર દેખાય, સંકેતો બધા અશુભ છે. આ બધા અશુભ સંકેતમાં કોઈ પણ ઘટના બનવા કાઢ છે. આવા સમયમાં 4 વસ્તુ ધ્યાન રાખજો. ડિપ્રેસ નહીં થવાનું, ડગી નહીં જવાનું, ડલ નહીં થવાનું અને ડિસ્ટર્બ નહીં થવાનું. કોઈ અશુભ સમાચારો ફેલાવાના નહીં. બસ શું કરવાનું? નમસ્કાર મહામંત્રનો જાપ અને આંબીલનો તપ. ઇનફ, બહુ થઈ ગયું. તારો વાળ કોઈ વાંકો નહીં કરી શકે એટલો વિશ્વાસ. કોઈ તારો વાળ વાંકો નહીં કરી શકે. વિઘ્ન તારીથી 10 ફૂટ દૂર ચાલશે, તને હાથ નહીં લગાવીશું. નમસ્કાર મહામંત્રનો જાપ અને આંબીલનો તપ. શેનું ડિપ્રેશન આવે? આપણી પાસે તો ટોનિક દવાઓ પડી છે, ઔષધ છે આપણી પાસે, આંબીલનું ઔષધ છે, આરાધનાનો પૈઠબળ છે, મજબૂતાઈ છે. અને આવી આરાધના કરતા કરતા શું કર્મ તૂટી જશે ખબર ન પડી શકે. નંબર 2, કદાચ જઈએ કે એક બાજુ આપણને સંસારમાં સતાવે છે પરિગ્રહ, ભયંકર પરિગ્રહ છે. નાનીએ તો લખ્યું છે, આ કેવો ગ્રહ આવ્યો છે, જ્ઞાનસરમાં એમ લખ્યું છે કે કદાચ મંગળ ગ્રહ નડ્યો હોત ને તો 28 કે 32 વર્ષ સુધી નડે, પછી તો લગ્ન થઈ જ જાય છોકરીના કે છોકરાના. 32 સુધી મંગળ નડે. શનિ ગ્રહ કદાચ પ્રોબ્લેમેટિક થયો ત્યારે આ શનિ મંગળની દશાઓ જોઈ લો, મંગળ યુદ્ધ કરાવે છે ને, આ બધી કેવી દશાઓ ચાલે છે. તો એક સમય હોય 2 વર્ષ, 2.5 વર્ષ, શનિની પનોતી હોય તો 7.5 વર્ષ, એમાં 2.5માં ચાંદીનો પાયો આવે, તાંબાનો પાયો આવે. આ બધું જ્યોતિષ બોલી રહ્યો છું એટલે તમને કદાચ બધું થોડુંક સમજાય ન થાય ઉભી હશે. પણ આ બધી ભૂમિકાથી છેલ્લે માણસ એક વખત 7.5 વર્ષે તો બહાર નીકળી જ જાય. પણ પરિગ્રહ એવો એક ગ્રહ છે, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ એવો છે કે ગ્રહ કોઈને છોડતો જ નથી. બધું ભેગું જ કરું, હજુ નથી, હજુ ઓછું જ પડે, ગમે તેટલું બી આપો એને ઓછું પડે. આવા પરિગ્રહને તોડવા માટે જ્ઞાની ભગવંતો આપણને તપશ્ચર્યા બતાવી છે, ઉણોદરી. ઉણોદરી એટલે શું? કે તારી ભૂખ છે 6 રોટલી તું વાપરે, કે 5 રોટલી વાપરે છે, કે 4 રોટલી વાપરે છે, 2 રોટલી જ તારે વાપરવા. પેટ ભરીને નહીં વાપરવાનું, જેટલી ભૂખ છે એનાથી ઓછું વાપરવાનું. આજે કરજો કે જેટલી ભૂખ છે એનાથી ઓછું વાપરવું. તમારે આ બહુ સરસ, ભલે તવકારસી કરી હોય, 3 ખાખરા ખાતા હોય તો 2 ખાખરા, કદાચ સિરિયલ વાપરતા હોય તો થોડી ઓછી લેજો, મોટું બોલ કે નાનું બોલ. અને ખાસ એક તો રિક્વેસ્ટ બધાને, અમેરિકામાં જ્યારે બી આવવાનું થાય ને એટલે મારે બધાના ઘરે કેવું પડે, તમારા ઘરે નાનો કપ કયો છે આવું પૂછવું પડે. કોઈના ઘરે નાના કપ જ નથી. હોય તો આમ બતાવે તો બી અમને તો મોટા જ લાગે. આવડા મોટા મગ ભરીને ચા પીતા હોય તો આજે 5 મગ ભરીને ચા પીવાની, ભાગ ખાલી. બસ કરો ને, ઉનોદરી વ્રતમાં બહુ મજા આવશે. ખબર તો પડશે આપણને કે કેવો તપ બતાવે. પરિગ્રહની સામે એવી સુંદરતાની આરાધના બતાવી ઉનોદરીની. ભોગની સામે બતાવ્યું અનશન, પરિગ્રહની સામે બતાવ્યું છે ઉનોદરી. વાત કરતો તો મિસાઇલની, એક મિસાઇલ છૂટે. પહેલી મિસાઇલ અપમંગલ દૂર કરે, તપશ્ચર્યાની બીજી મિસાઇલ એની તાકાત છે કર્મનો ઠાર કરી નાખે. ગમે તેવા કર્મ હોય, તપશ્ચર્યાની તાકાત છે કર્મ ઠાર કરી નાખે છે. અર્જુન માળી દ્રઢ પ્રહારી, શાસ્ત્રમાં દ્રષ્ટાંત વાંચો. અર્જુન માળી રોજના 7 જણનું મર્ડર કરતો હતો, ડેલી 7.
કારણ કે એની સાથે એવી ઘટના થઈ હતી, એની પત્નીને કોઈએ મારી નાખી હતી એની સામે, અને જે કસાયમાં જતો રહ્યો. થાય, પોતાના કુટુંબ પર પ્રેમ હોય, જૈન ધર્મ પામ્યા ન હોય, સ્વાભાવિક છે. આપણી સાથે બી કોઈ ઘટના થાય તો આપણે પણ સેટ કરી શકીએ, એમ નથી તો એ ક્યાંથી કરી શકે. નગરના 7 માણસને મર્ડર કરે ને પછી ઠેકાણે પડતો, અને પછી તો દીક્ષા લીધી. એક દિવસ પણ મનમાં મને મારા કુટુંબને માર્યું જાવ વિચાર આવે તો ઉપવાસ કરવો, તપશ્ચર્યા કરવી. શું કર્મો તોડી નાખ્યા, કર્મોને ઠાર કરી નાખ્યા, કર્મોને ઠાર કરી નાખ્યા. દ્રઢ પ્રહારી નામ એમને નથી પડ્યું, દ્રઢ પ્રહાર. તલવાર હાથમાં હોય ને પહેલો ઘા કરે એટલે ઓલું પૂરું થઈ ગયું. બીજો પ્રહાર કરવો ન પડે. આપણે તો આમ નાળિયેર વધેરાનો પ્રોગ્રામ આપ્યો ને તો એક વાર તો વધેરાતું જ નથી, 2 વાર 3 વાર કરે તોય ના થાય, બીજો આવે લે તને નથી આવડતું, પછી જોરથી જરાક તાકાત લગાવે તો બી માંડ તિરાડ પડે, 2 ટુકડા તો થાય જ નહીં એક વારમાં કોઈ દિવસ. આપણી આ પરિસ્થિતિ છે કે કસાય કરવા છતાં બી નાળિયેર ફોડી શકતા નથી, નાળિયેર વધેરી શકતા નથી. દ્રઢ પ્રહારી જેવા ચોર, નામ પડ્યું તો દ્રઢ પ્રહારી. પરેશરમાં એને નામ છે દ્રઢ પ્રહાર, આપણું નામ નથી. એટલે મહાપુરુષના નામ લેવાના કે આવાનું નામ લેજો. આવા પ્રહાર કરવાના નામ નથી. તો કે હા, આ લોકો પ્રહાર પણ કરી શક્યા, અને જે દિવસે પ્રહાર કરી શક્યા તો કર્મ તોડી પણ શક્યા. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કમ્મે સુરા સો ધમ્મે સુરા. જે વ્યક્તિ કર્મમાં શરીર હોય એ વ્યક્તિ ધર્મમાં પણ એટલો જ શરીર હોય. જે ડેરિંગ કરે એ જ આગળ વધી શકે, અને એટલા માટે એની પણ બહુ મોટી મહત્તા બતાવી છે. કર્મોને ઠાર કરી નાખે, એક એવી મિસાઇલ, એક એવો ડિફેન્સ વેપન, એક એવી તાકાત છે કે કર્મો સામે ગમે તેટલા ભયંકર હોય, તપશ્ચર્યાની એક તાકાત એ કર્મને તોડવા માટે સામર્થ્ય આવડું થઈ શકે છે. ભલ ભલા કર્મ તૂટી જાય. તમે આ અજમાવી જોજો. તમે ભલે કદાચ માનો યા ન માનો, પણ તપશ્ચર્યાની શું તાકાત છે એની તમે કલ્પના ન કરી શકો. ઘણા મેં તો દ્રષ્ટાંતો જોયા છે, અને કેટલા બધા લોકોને તપશ્ચર્યાથી કર્મથી મુક્ત થતા જોયા છે. ડિપ્રેશનમાં ગયેલો, સુસાઇડના રસ્તા પર પહોંચી ગયેલો, પણ જો ગુરુ યોગે તપશ્ચર્યા કરે તો ત્યાંથી પાછો આવી અને અત્યારે સુખી સંપન્ન બન્યો છે. એ કે वो दिन गुरुदेव नहीं मिलता था और तपस्या नहीं मिलती थी, आज मैं नहीं होता था. सुसाइड के लिए मैं पहुंच चुका था. सुसाइड, પરિવારને કીધું તું રાહ નહીં જોતા, પાછો આવીશ અથવા નહીં આવીશ. કુંડાઓ ઘરે બેઠા હતા, રૂપિયા માંગવા આવતા હતા, મરવા માટે જવાના, ઝેર ખાવાના પૈસા નતા, લટકવા ગયો હતો ને ત્યારે ગુરુદેવનો યોગ થયો. ગુરુદેવ કે એક વખત કમસે કમ ધર્મ કરે, તપશ્ચર્યા કરી લે, અને તપશ્ચર્યા કરી કર્મથી મુક્ત થઈ ગયો છે. વ્યસન ન છૂટતો તો વ્યસન છોડજો. એક ગંભીર વાત, ચાનું વ્યસન નહીં રાખતા. જો તપશ્ચર્યામાં આગળ વધવું હોય, ચા કોફીનું વ્યસન નહીં રાખતા. ચા કોફી આપણને બહુ બાધક બની જશે. આની ભગવાન તો આ કહેલા માર્ગ પર ટકી રહેવા માટે, એક ભાવ તપશ્ચર્યામાં સફળ કરવા માટે કોઈ વ્યસનના સરને નહીં જતા રહેતા, કે જેને કારણે તપશ્ચર્યામાં બાધક બને. ઉપવાસ કર્યો ને માથું ચડી ગયું, પિત્ત ચડી ગયું, આ બધા દિવસો આપણને ન જોઈતા હોય તો કમસે કમ એટલું તો કરી લેવા જેવું છે. ભોગની સામે અનશન, પરિક્રણી સામે ઉનોદરી. વૃદ્ધિકારો, કેવો વૃદ્ધિકારો છે. ઘર મોટું જોઈએ, નીચે ખાડામાં નીચે એક રૂમ હોય, જે તમે ભોયરું જેને કહો, વચ્ચે રૂમ હોય, ઉપર હોય, 3 BHK ના તમારા બેડરૂમ હોય, 2-3 બાથરૂમ હોય, બધું હોય. વૃત્તિકારો. બહુ બધા લોકોની પાસે પૈસો છે, બધા લોકો શાંતિથી રહે, સરસ રહે, મોટા મોટા ઘરની અંદર પણ રહે. અમેરિકામાં જવાનું થયું હતું, એક ડોક્ટર સાહેબના ઘરે ગયો હતો. જો કોઈ ડોક્ટર સાહેબ મારું વાત સાંભળતા ખોટું નહીં લગાડતા, મારા મનના પ્રશ્નો તો હું પૂછ્યા કરું, મને ક્યુરિયોસિટી બહુ થયા કરે. એમનું બહુ મોટું ઘર હતું, બહુ મોટું ઘર. બંગલો તો હોય, પણ બંગલો બી બહુ મોટો, અને ડોક્ટરનો બંગલો હોય એટલે હું તો પહેલી વાર બંગલામાં ગયો હતો. બંગલામાં અંદર ગયા એટલે બહારની રૂમમાં દર્શન કરાવ્યા, હોલમાં બેસાડ્યા, પછી આમાં હું પડદા જોયા કરું, બહુ મોટું ઘર એટલે પડદા બી બહુ મોટા હતા, આમ જોયા કરું. પછી મને કઈ ઘર બતાવવાનો પ્રોગ્રામ તો નહોતો કર્યો, પણ ઘર એટલું બધું મોટું હતું કે ઘણા બધા રૂમને તો તાળા દેખાતા હતા. પછી મેં એમને ખાલી જસ્ટ પૂછી લીધું કે અહીંયા તમે કેટલા લોકો રહો? તો કે હું અને મારા હસબન્ડ 2 જણા રહી. ડોક્ટર સાહેબ, હું બી ડોક્ટર છું, એ પણ ડોક્ટર છે, 2 જણ રહે. અને મારો દીકરો છે. પછી બે જ બોલવા લાગ્યા. મારો દીકરો અહીંથી આમ થોડોક આગળ છે ને, 2-3 માઇલ, ત્યાં આગળ એ દીકરાનું બી હાઉસ છે, અહીંયા બી હાઉસ છે. જો સુખ હોય રે એનો વાંધો નથી, પણ મારા મનમાં એમ થયા કરે કે વૃદ્ધિકારો, વૃદ્ધિઓ આટલી બધી હોવા છતાં વ્યક્તિ ભોગવે કેટલું. એના માટે જ્ઞાની બંધ, આટલી જો તારી પાસે વૃદ્ધિ છે ને, તને વૃદ્ધિ બહુ હેરાન કરે છે. વૃદ્ધિ જો સંપત્તિ હોય, પુણ્ય હોય, મળે, ભોગવે, એનો કઈ મારો વિરોધ ન હોય. સંસારમાં હોય, પુણ્યશાળી આત્માઓ પુણ્યને ભોગવે, ચક્રવર્તીઓ પાસે બી ઘણું હોય, એવું નથી કેવું કે તમારે નહીં ભોગવાનું. વૃદ્ધિનો ગારો, ગારો એટલે આસક્તિ બહુ ભારે છે. વૃદ્ધિ સાથે વાંધો નથી, વૃદ્ધિના ગારો સાથે વાંધો છે. અને એક ગારો ભયંકર છે. ગારો એટલે એક જાતો કાદવ, આ દલદલ છે, દલદલ ભયંકર છે. એને તોડવા માટે જ્ઞાની ભગવંતે બતાવ્યું છે વૃત્તિ સંક્ષેપ. તારી વૃત્તિનો સંક્ષેપ કરનાર. વૃત્તિ એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી, આનાથી ઉપર નહીં. એ મારી પુણ્યાય છે,
એવા સુખી સંપન્ન લોકો જોયા છે. પુણ્યાય હાથ નાખે એમાં પૈસો, આમ જ્યાં ઉભા રહે ત્યાં પૈસો. મેં જોયું છે આ બધી વસ્તુ. ખાલી આમ પેપર પર પ્લાન બતાવનાર એક જોયા હતા કોન્ટ્રાક્ટર ને, એક એવા એન્જિનિયર હતા કોન્ટ્રાક્ટર. આ તારો પ્લાનમાં આટલી ખામી દૂર કરે, સાહેબ આના ફી કેટલા? 1.5 લાખ રૂપિયા. એક લીટી પાડવાના 1.5 લાખ રૂપિયા એને લીધેલા મેં જોયા મારી આંખ સામે. સાહેબ આ શું? તો કે મારા નામના પૈસા છે, મારી આંખથી મેં જોયું ને એના પૈસા છે. મારું નામ પડ્યું ને પ્લાન પાસ થઈ ગયો. એક માણસ, એક ગુડવિલ, એક તાકાત, એક જ્ઞાન, એક સંમત, એક સહજતાથી શું એની પાસે પુણ્ય આવ્યો? સંપત્તિ કે એના માટે નથી કરતો, સંપત્તિ તો આવ્યા કરે. એટલે પુણ્યાય વૃદ્ધિ તો મળવી એમાં કઈ મારો વાંધો નથી. વૃદ્ધિની આસક્તિ બહુ ભયંકર છે. એની આસક્તિ કાર્ય પણ ન હોવી જોઈએ. એ આસક્તિને તોડવા માટે વૃત્તિ સંક્ષેપ બતાવ્યું કે તારી વૃત્તિને કંટ્રોલ કરનાર. તારી વૃત્તિ એટલી કંટ્રોલ હોવી જોઈએ કે દ્રવ્યથી, ક્ષેત્રોથી, કાળથી, ભાવથી નિયમ હોવો જોઈએ. આટલા દ્રવ્યથી વધારે નહીં વાપરવાના, નહીં રાખવાના. આ ક્ષેત્રોથી વધારે ક્ષેત્રમાં બહાર નહીં જવાનું. આનાથી વધારે મારે પોતાને, આનાથી વધારે આગળ વધીને કાળથી, આનાથી વધારે કાળ સુધી મારે કમાવાનું નહીં કરવાનું. ભાવ, મારે એક ભાવમાં રમવાનું, આનાથી વધારે ભાવમાં મારે નહીં જવાનું. એક ડોક્ટર સાહેબે ચેર પર લખ્યા હતા, સેવા કરવા માટે ડોક્ટર બન્યો છું, મારી ફી 3 રૂપિયાની છે, વધારે નહીં. 3 રૂપિયાથી વધારે ફી નતા લેતા ડોક્ટર સાહેબ. આપ નહીં માનો, એ ડોક્ટર સાહેબની ડોક્ટર લોબીમાં શું થયું વેલ્યુ હતી. મોટા મોટા ડોક્ટરો જ્યારે ખાલી હોસ્પિટલમાં એક ટર્ન મારવા નીકળે અને ડોક્ટર સાહેબને જોઈને બધા મોટા ડોક્ટરો હાથ જોડીને ઉભા રહેતા હતા. કારણ કે ડોક્ટર બીજા બધા લોકો ફી લે તો એમની મહેનતના પૈસા જેમાં નથી, પણ એક રિસ્પેક્ટ હતી કે એને એક જ વસ્તુ કીધી હતી કે લોકો આપણને ભગવાન માને છે અને ભગવાન બધાના દુઃખ દૂર કરે છે. આપણે આ ધરતી પર દુઃખ દૂર કરવા માટે આવ્યા છીએ, તો આપણે કેવું દુઃખ દૂર કરી લેવાનું હોય બસ. એટલા બધા અદ્ભુત ભૂમિકાના ડોક્ટર હતા, માનવતાના એવા મહારથી હતા, જૈન હતા અને એવા સરસ કાર્ય કરતા હતા. રસગાર વૃદ્ધિકારો તોડવા માટે સરસ જ્ઞાનો વૃત્તિ સંક્ષેપ બતાવ્યો. આ બાજુ મિસાઇલ તોડીએ. પહેલી મિસાઇલે અપમંગલ ખલાસ કર્યું, બીજી મિસાઇલે કર્મને ઠાર કરી નાખ્યા, ત્રીજી એક મિસાઇલ નીકળી આહાર સંજ્ઞાને તોડી નાખી. કેવી આહાર સંજ્ઞા સતાવતી હોય. તમે કોઈ પણ તપસ્યા કરનારા વ્યક્તિ હશે ને, મોટી મોટી અને કન્ટિન્યુ તપસ્યા કરતા હશે ને, તમે ખાલી પૂછજો પાસ્ટ કાળ શું હતો, તારો ભૂતકાળ શું હતો, એ તમે 100% કહેશે. રાતના 12 વાગે ખાવા જોઈતું હતું, આઈસ્ક્રીમ વગર મને ચાલી ન શકે, હું બરફના પાણી પીતી હતી, હું ઠંડા પાણી પીતી હતી, હું અપક્ષ ખાતા. આવું જ તમને કે તપસ્યા કરનારા બહેનો વધારે હોય, આરાધનામાં ભાઈઓ કરતા બહેનોનું પ્રમાણ તપમાં વધારે રહે. એ કહેશે કે આ ભૂતકાળ મારો 20 વર્ષ, 22 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ સુધી આ રહ્યો. જે દિવસે ગુરુનો યોગ થયો કે ધર્મ સમજાઈ ગયો એટલે સીધા તપ પર ચડી ગયા. ઇન ધ સેન્સ આહાર સંજ્ઞાને તોડી નાખી. આહાર સંજ્ઞા પર કારમો પ્રહાર જો કોઈએ આ આપ્યો હોય, આ કોઈ મિસાઇલ આપ્યો હોય તો તપશ્ચર્યાની મિસાઇલ આપ્યો છે. આહાર સંજ્ઞા ખતમ કરી નાખી. કોઈ આહાર સંજ્ઞાની ભૂમિકા નહીં, જોઈએ જ નહીં કોઈ આહાર સંજ્ઞા. શેના માટે જોઈએ? કઈ આહાર સંજ્ઞાથી નહીં. કેવા કેવા મહાત્માઓ છે. 3 દ્રવ્યથી એકાશનું, એકાશનું કરે અથવા આંબિલ કરે. હંસકીર્તિ શ્રીવાસ મેં તમને નામ આપ્યું, આંબિલ કરે. આંબિલની અંદર પાછી 4 કે 5 આઈટમ જ લેવાની. ચલો એ બરાબર છે કે તમે માઇન્ડ સેટ હોય. પાછી સંયોજના નહીં કરવાની. સંયોજના નહીં કરવાની એટલે શું? આ બે તપમાં એક માર્ગ સમજો. આપણે જેમ રોટલી દાળ ભાત શાક લઈને બેસ્યા હતા તો દાળ ભાત શાક મિક્સ કરી નાખીએ, ચમચી ત્યાં લાવીને પછી આપણે ખાઈએ. એટલે ભાતનો, દાળનો અને શાકનો 3 રસ ભેગા થાય એટલે ટેસ્ટ. જ્યાં મિક્સિંગ થાય એમાં ટેસ્ટ આવે. એમાં જો રાજસ્થાની હશે તો એ પાપડ એમાં મિક્સ કરી દે, એ થોડો તીખું તમતમતું એમાં વળી પાછો જો કદાચ એમપી બાજુના રતલામ બાજુના હશે ને તે રતલામી સેવ નાખવાનું તો ભૂલશે જ નહીં આમાં. કારણ કે એ લોકોના દેશમાં એવી વાનગીઓ હોય ટેસ્ટી બનાવીને ખાય. કહેવાનો હશે માત્ર એક છે, આપણી આરસન આટલી ભયંકર છે. આંબિલ, આંબિલમાં બી સંયોજના નહીં એટલે શું? રોટલી વાપરો તો એકલી રોટલી વાપરવાની, પછી રોટલી પતી જાય એટલે પાણી પીને મોઢું ચોખ્ખું કરીને પછી દાળ વાપરવું, એટલું નહીં. હંસકીર્તિ મારે તો એવા આંબિલ કરતા રોટલી આ જડબેથી જ આવે, પછી દાળ આ જડબેથી જવા દે. બે જડબા બી ભેગા નતા કરતા, વચ્ચે પાછું પાણી વાપરીને, અને સંયોજના પણ નહીં. એવું નહીં કે એક બટકું રોટલી પછી એક વાટકીમાંથી એક સીપ દાળ, નો, એમ નહીં. એકલી રોટલી એકલું દાળ. આંબિલમાં આવી આરાધના. સંયોજના નહીં થવા દેવી. આહાર સંજ્ઞાને તોડી નાખે એવી તાકાત જો કોઈ પણ હોય. કેવો તપ કરતા? સિદ્ધિ તપ, શ્રેણી તપ, મૃત્યુંજય તપ, કેવા કેવા લઘુ સિંહ નિષદ્ય ક્રીડા તપ, ભદ્ર તપ, મહાભદ્ર તપ, સમસ્રણ તપ. શું તપશ્ચર્યાનો માહોલ બનાવી નાખે, આહાર સંજ્ઞાના ફૂરચા બોલાવી નાખે. આ એક મિસાઇલ અંદરથી છૂટે, ભલભલા કર્મ તોડી નાખવાની તાકાત ધરાવે. આવા તપના તેજ લીસોટા આ જગતમાં બિરાજિત છે. અને એક તપ કરવા દ્વારા શું કર્મના ભૂકા બોલાવે. ભોગ પરિગ્રહ વૃદ્ધિકારો, પછી માનો કે આપણને સતાવે છે રસગારો. રસગારો બહુ ભયંકર છે.
રસગારોમાં ભલભલા લોકો અટકી ગયા છે. હું તમને ત્યાં સુધી કહું, આટલા વર્ષો પછી મેં પોતે પણ તપસ્યા કરી હોય તો બી એક અપેક્ષા રહે કે ભાવતું ભોજન હોય તો અનુકૂળતા થાય. ભલે રોટલી શાક જ ખાતા હોય પણ એમ થાય કે રોટલી શાક તો જોઈએ, બીજું જે હશે તે ચાલશે એમ નહીં, તપ મોટો છે એટલે આવું તો જોઈએ. એમાં બી મેન્ટેન રાખીએ, એમાં બી ભાવતી વસ્તુને ચોઈસ કરીએ કે આ જો, અને જ્યાં ચોઈસ છે ને ત્યાં મોક્ષ નથી, એ સમજી રાખજો. એટલે આપણો તો તપમાં બી આહારમાં બી ચોઈસ લઈને ચાલવું પડે. આવી ચોઈસ થી આપણે તપસ્યા કરતો એટલે આપણે તો મોક્ષ કેટલો જ દૂર હશે. પણ એની ભાઈ ચોઈસ અત્યારે તો થાય છે કારણ કે તપ લાંબો ચલાવો એટલે આપણે ચોઈસ થી થોડું ચાલતા હોઈએ છીએ. રસ આપણને હેરાન, રસ આમ ધારીએ ક્વોલિટી તો ક્વોલિટી જોઈએ યાર, વસ્તુ ક્વોલિટી વાળી વાપરવાની. અને મેં જોયું છે આપણા શ્રાવક શ્રાવિકાઓના ઘરમાં, આપણા બધાના ઘરની અંદર વસ્તુ ક્વોલિટી વાળી, ગમે તેની. બદામ તો કે સરસ લાવવાની, પછી મામરો લાવો કે અમેરિકન લાવો, જે પણ આ તો કે આ કંપની લાવવાનું, કલિંગર તો આવું જ હોવું જોઈએ. દરેકે દરેક વસ્તુમાં આપણી ક્વોલિટી આપણે મેન્ટેન રાખીશું. આ રસ ઘારો નામની ભયંકરતા એક એવી અનુસ્રોત એટલે કે સંસારમાં લઈ જાય એવો આ પ્રવાહ છે. એને તોડવા માટે જ્ઞાની ભગવંતે રસ ત્યાગ નામનો પ્રતિસ્ત્રોત બતાવ્યો છે. અનુસ્ત્રોત એટલે શું? સંસારમાં જે અનુસરી લઈ જાય એને અનુસ્ત્રોત કહેવાય, અને એને તોડવા માટેનો ઓપોઝિટ માર્ગે જે આવે એને પ્રતિસ્ત્રોત કહેવાય. અનુસ્ત્રોતને તોડવા માટે સામે પ્રતિસ્ત્રોત તરીકે આવ્યું છે રસ ત્યાગ. શું સંયમ જેવાની ભૂમિકા, શું આપણને શ્રાવકને કીધું છે? 4 મહાવિજયનો ત્યાગ કરો અને 6 લઘુ વિજયની અંદર કંટ્રોલ કરો. આજે દૂધ નહીં, કાં તો દહીં નહીં, કાં તો ઘી નહીં, કાં તો તેલ નહીં, કાં તો ગોળ નહીં, કાં તો કળા વિજય નહીં. એક એક વસ્તુને છોડવાની વાત બતાવી. એક બાજુ આપણને રસ ગારો હેરાન કરે, એક બાજુ રસ ત્યાગ આપને મુક્તિ તરફ આગળ લઈ જાય. આગળ વધીએ. મિસાઇલની વાત કરતો હતો. એક એક મિસાઇલમાં, પહેલી મિસાઇલમાં અપમંગલ ગયું, બીજી મિસાઇલમાં કર્મો ઠાર થયા, ત્રીજી મિસાઇલમાં આહાર સંજ્ઞા છૂટી ગઈ, ચોથી મિસાઇલ ફેંકી દીધી. અને મિસાઇલની અંદર તપની એક તાકાતે શું કરી નાખ્યું? દેહાધ્યાસ ખલાસ કરી નાખ્યો. દેહાધ્યાસ કોને કહેવાય? શરીરને પંપાડતા રહે એ દેહાધ્યાસ કહેવાય. એ દેહાધ્યાસ કહેવાય. એટલે ડાયટ કરતા, ડાયટ બહુ જોવા જેવી મજા આવે ડાયટ વાળા. એક એક વસ્તુ વજન કરીને માપવાની, એના માટે મશીન ઘરમાં રાખેલા હોય. જો કોઈની મજાક નથી કરતો, આવી એક થિયરી ડોક્ટરની હોય, પણ દેહ પ્રત્યેનું આપણું આકર્ષણ કેટલું જ એમ લેજો. કોઈ ભણેલું હોય ને કોઈ આ રીતે આપણી બોડી માટે માર્ગ બતાવે એ ડોક્ટર છે, એની મજાક મસ્તી નથી કરી રહ્યો. પરંતુ એક વાત બતાવું છું કે વજન, આની આટલી કેલરી, આમાં આટલું પ્રોટીન આવ્યું, આમાં વધી જશે, આમાં ઘટી જશે, આમાં આ ચાલે, આમાં ન ચાલે. સુગર વાળા હોય તો આ આજે મારા 2 વસ્તુ આ વપરાય ગઈ એટલે મારે આમાં કંટ્રોલ. આપણે કેટલું બધું શરીરને સાચવવા માટે એનો પ્રયત્ન માંદગી વાળા માંદા માટે, અને જે લોકોને કઈ જ માંદગી ન હોય તો એ લોકો બી કેટલું બધું આમ આમ કલ્પનાતીત તરીકે વાપરી લે, કલ્પનાતીત. અને આપણે વિચારી ન શકીએ. ઘણી વખત આપણે એમ થાય કે જે વસ્તુ આપણા ત્યાં ન મળતી તો આપણે બીજી કોઈ જગ્યાએ વસ્તુ મળી જાય તો 2 3 4 5 ધરાઈને વાપરે કે આવું અમને ત્યાં ક્યાં મળવાનું. એટલે એને વધારે દિલથી વાપરે, વધારે દિલથી વાપરે. કહેવાનો છે માત્ર એક છે, ફરવાના સ્થળોમાં, અહીંયાના સ્થળોમાં, પર્યટન સ્થળોમાં કેવા કેવા પ્રકારની આપણી દેહાધ્યાસની ભૂમિકા છે. શરીર માટે આપણે શું પ્રયત્ન નથી કરતા? શરીરનો ગ્લો વધે એના માટે કેટલું આપણે પ્રયત્ન. શું ખાવાથી આંખનું તેજ વધે, શું ખાવાથી શરીરમાં ગ્લો આવે, શું ખાવાથી બોડી મેન્ટેન રહે, શું ખાવાથી શરીરમાં પ્રોટીન મળે, શું ખાવાથી શરીરની અંદર અલગ અલગ પ્રકારના વિટામિન બી ને સી ને વિટામિન બધા અલગ અલગ પ્રકારના પ્રાપ્ત થાય. કેટલો બધો અભ્યાસ છે, કેટલું તો આપણે નોલેજ છે, કેટલું તો આપણને સમજાવે છે. મને યાદ છે ઘણા ટાઈમ પહેલા હું જ્યારે એટલાન્ટા આવ્યો હતો, સોરી ડેટ્રોઇટમાં આવ્યો હતો, જાગૃતિબેન અતુલભાઈ પતરાવાલા આ પરિવારને ત્યાં રહેવાનું થયું હતું. ત્યાં વોશિંગ્ટનથી ડોક્ટર કિરણભાઈ ત્યાં ખાસ પધાર્યા હતા. હવે તમને કહું, ચામાં ત્યારે સાકર થોડીક, આપણે મુંબઈમાં રહ્યા હોય એટલે થોડીક ગળી ચા વાપરતા, સાકરનું પ્રમાણ થોડું સારા પ્રમાણમાં મૂકી દઈએ. સાકરનું પ્રમાણ વધારે મૂકતો ત્યારે એમને મને કીધું હતું કે પારસભાઈ આ વ્હાઇટ પોઈઝન છે, આ જેટલું બને એટલું કંટ્રોલ કરવાની કોશિશ કરજો. જો તમે આ મારી વાત નહીં સમજો ને તો એક દિવસ તમારી આ સાકર કાયમ માટે બંધ થઈ જશે. આજે રિસ્પેક્ટ કરું છું કારણ કે સુગર આવે ત્યારે બધા આપણે સમજાઈ જાય તાળીયાઓ કે આ બધું કીધેલું સાચું જ થયું. અને એટલું બધું એમને મને ત્યારે પ્રેમથી સમજાવ્યું હતું. અતિ ક્યાંય ન કરો, અતિ સર્વત્ર વર્જય. જ્યાં અતિ થઈ ગયું ત્યાં નુકસાન થઈ ગયું છે. આજે ન સમજાય, લાંબા ટાઈમે શરીર એને સાથ નથી આપતું. આવી એક ભૂમિકા જોડાયેલી છે. દેહાધ્યાસને તોડવા માટે કાયાને કષ્ટ આપવાનો તપ બતાવે છે. દેહાધ્યાસ ખલાસ થયા. શરીર શું શરીર કરું છે, દેહ સાથે કાંઈ લેવા દે નહીં. તપસ્યા કરીને શરીરની આખી કાયા ગાડી નાખે. સૌથી પહેલું આમિલ આ અવસરપીની કાળમાં જો કોઈએ પણ કર્યું હોય તો ભરત ચક્રવર્તીએ એ વખતના સમયમાં બ્રાહ્મી સુંદરી વગેરે જે હતા એ વખતે ઘણા સમયમાં સુરસુંદરીને એ વખતના સમયની અંદર આંબીલનો તપ કરનારા મળ્યા. 60,000 વર્ષ સુધી સુંદરી આંબીલ કર્યા. કારણ કે એ વખતના સમયમાં ભરતે સુંદરીને ઓફર મૂકી મારે તારી સાથે લગ્ન કરવા છે. સુંદરીનું રૂપ
જબરદસ્ત હતું. આમ પત્ની એમના નથી, પરંતુ એને ઓફર મૂકી દીધી. યોગલિક કાળથી જરા તૂટ્યું તો એને આવી ઓફર મુકાઈ ગઈ. શરીર પ્રત્યે મમત્વ થયું છે. 60,000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આ બધું 60,000 વર્ષ સુધી સુંદરીએ આંબિલ કર્યા, અને આંબિલ કરીને એને પોતે આખી કાયા એવી કાઢી નાખી કે ભરત રાજા જયારે પાછા આવીને જોયે છે તો સુંદરી તો આવ હાડપિંજર જેવી થઈ ગઈ. તો ત્યાં શું કરી નાખ્યું શરીરમાં? તો કે જેના પર તમને રાગ થતો તેનું વાસ્તવિક સ્વરૂપ તમને બતાવી દીધું. હવે શું કરું? તો કે મને દીક્ષા લેવી. દીક્ષા આપો. ભરત ચક્રવર્તીએ મસ્ત મજાની દીક્ષા આપી. કહેવાનો છે માત્ર એક છે કે જે વ્યક્તિનું વ્યક્તિત્વને ખ્યાલ આવ્યો કે આ દેહના કારણે બીજા બધાને રાગનું કારણ બને છે, તો એ દેહ પ્રત્યેનો દેહાધ્યાસ પણ તોડી દેવામાં આવ્યો. આવી દેહાધ્યાસને તોડવાની ભૂમિકા, એક બાજુ સાતાગારો, એક બાજુ વૃદ્ધિગારો, એની માટે વૃત્તિ સંક્ષેપ બતાવ્યો. રસગારો, રસત્યાગ બતાવ્યો. સાતાગારો, સાતાગારો એ ભયંકર અનુસ્રોત છે. શરીરની સાતા જોઈએ. તપશ્ચર્યા કરી હોય તો આપણે એવી રીતે બેસવાનું કે બેસા છે આપણને સાતા પૂછવા જોઈએ. ઘણી વખત તો એવું થાય, કોઈ આપણને સાતા ન પૂછે તો આપણે કે ભૂલી ગયા લાગો છો આજે તમે મને? કેમ? યાદ કરો, કંઈક તો ભૂલો છો તમે, કંઈક તો. અરે હું થયું બોલો? તો કે તમે મને સાતા જ ન પૂછ્યા, આજે મારે એકાંશનું છે. સાતાનો બી ગારો હોય, સાતાનો પણ. સાતા પણ પૂછાવડાવે. તમે મારી બર્થડે વિશ ન કરી, બર્થડે વિશ કરાવડાવે. સાતા પૂછાવડાવે. સાતાને પણ ગારો હોય. ઘણાને સાતાનો ગારો પણ થાય. સાતા ગારો છે, અનુસ્રોત છે, સંસારમાં લઈ જશે આ સાતા ગારો. આ સાતા ગારો બહુ ભયંકર છે. એની સામે તોડવા માટે આપણે ત્યાં બતાવ્યું છે કે તમે કાંઈ ક્લેશ કરો, શરીરને કષ્ટ આપો. સાતાનો ગારો ન જોઈએ. તપસ્યા રમતા રમતા થાય એવો ગારો નથી કરવાનો. તપસ્યાને તોડવાની કોશિશ કરો અને કાંઈ ક્લેશની ભૂમિકા કરો. હા, એક વાત કહું છું, આપણે તપસ્યા ચોક્કસ કરવાની, પણ કોઈ વ્યક્તિ આપણા સરને આવ્યો હોય કે મારાથી તપ થતો નથી, મને તમે કરાવશો, ત્યારે બધી રીતે એને તનતોડ મહેનત કરીને કરાવવાનું. એવા મુંબઈની અંદર મેં શ્રાવક શ્રાવિકા બહેનો જોયા છે, ફોરેનમાં બી હોય, બધે હોય, કે ઘરની અંદર છોકરાઓને 28 તો કરાવી જ દેવી છે. આપ નહીં માનો, દીકરાઓને 28 ની અંદર 8 દિવસ પોતે ઉપવાસ કરાવડાવે, રાત દિવસ ધ્યાન રાખે, બામ લગાવે, ચંદનના રસથી વિલેપન કરે, પ્રતિકોણ ઘરે કરાવી દે, ઉકળનું પાણી કરાવે, પાણી વપરાવે, ન ભાવતો હોય તોય વપરાવે, અને પોતે ચૂપચાપ રસોડામાં ક્યાં વાપરી લે ખબર જ ન પડે. કે એની સામે બીજો વાપરવા બેસીસ, એનું મન લલચાશે, તે પતી જશે, એ પૂરું થઈ જશે. એટલા માટે આવી પ્રકારની કાંઈ ક્લેશની ચેષ્ટા, શરીરને તમે ક્લેશ આપો, શરીરને કષ્ટ આપો, કે જેને કારણે સાતા માટે શરીરને કોઈ આવી અપેક્ષા જ ન રહે. આ કાયક્લેશ નામનો પ્રતિસ્ત્રોત બતાવ્યો છે. કાયક્લેશ કરો એટલે શું? શરીરને કષ્ટ આપવું. ધારો એના કરતા વધારે શરીરથી કામ લેવું, ધારો એના કરતા શરીરથી વધારે દુઃખ આપવું. આજે કમર દુખે છે તો ઉભા જ પ્રતિક્રમણ કરવું છે. આજે પગનો સાથ નથી મળતો તો પણ મારે દેરાસર જવું છે. આજે મને સ્નો પડ્યો છે, બહુ ઠંડી લાગે છે, ઉભો થા, બહાર નીકળ, અને ગમે તેમ કરીને એક સામે કરીને પાછો આવો. પ્રતિસ્ત્રોતમાં જાઓ. જ્યાં કંટાળો આવે છે ને ત્યાંથી પ્રતિસ્ત્રોત કરો, કારણ કે ઠંડીમાં થીજી જ જશો, કંટાળો જ આવશે, પથારીમાંથી બહાર પગ મૂકવાનું મન નહીં થાય, કશું જ કરવાનું મન નહીં થાય. એ સમયમાં ઉભા થઈને ધર્મ કરજો. એ કાંઈ ક્લેશ તમે આપણે બધાએ કર્યો છે. આ બાજુ મિસાઇલે તોડતા તોડતા એક વિચાર આવે. શું એક મિસાઇલ છે? તો કે મનના વિકારો શાંત કરવા નાખે. તપસ્યાની એક તાકાત છે કે મનના વિકારો શાંત, મનમાં જે વિચારો વિકારો આડું તેડું બધું ચાલતું હોય, એક મિસાઇલ છૂટી જાય, ભલું તૂટી જાય, ભલી વસ્તુને તોડીને મૂકી દેવામાં આવે. આવી એક તાકાત જેની અંદર મુકાયેલી છે. આ બાજુ શરીર એક અનુસ્રોત છે, કાયની ચંચળતા. અને કાયની ચંચળતાને તોડવા માટે પ્રતિસ્ત્રોત બતાવ્યો છે સલીનતા. સલીનતા એટલે શું? તો કે અંગોપાંગને સંકોચીને રાખવા. તો આમ પોણા થઈને બેસી ગયા, લાંબા થઈને બેસી ગયા, સોફા પર બેઠા તો ટીપોઈ સુધી પગ લાંબો કરી નાખ્યો. એક સોફો એવો કે બટન દબાવે આખો સભો જ ઊંચો થઈ જાય, અને તમે સુખશીલતામાં બેસીને ટીવી જોતા હો. આ બધા સલીનતા નથી, આ બધા વિકારવાસ્થાના પ્રતીક છે. આના દ્વારા મન ખરાબ થાય. પણ જેટલું બોડી પર કંટ્રોલ, જેટલું બોડી અંગોપાંગને સંકોચીને રાખે. ગાથા છે આપણે ત્યાં, સંકોય સંડાસ વટંતીય કાય પડી લેયા તવાઈ ઓગમ ઓસાસન નિરૂપણા લોહી. કેવી રીતે રાત્રે સાધુ સુઈ જાય? તો કે સંડાસા, સંકોય સંડાસા, બાહુ વાહને હાથનું ઓસીકું કરે અને પગને ટૂંટિયું વાળીને સુઈ જાય. કારણ કે આ રીતે સુવાથી જ આરાધના મજબૂત થાય. આ રીતે સુવાથી, સલીનતા કરવાથી, યોગ સલીનતા, ઇન્દ્રિય સલીનતા, મન વચન કાયાની સલીનતા, આ સલીનતાઓના કારણે સરસ મજાની કાયની ચંચળતા નાશ પામી જાય છે. કાયની ચંચળપણું નાશ થઈ જાય છે, સ્થિર બેસાય છે, સ્થિર યોગમાં આવે છે. આ સલીનતા નામનો બાહ્ય તપ બતાવ્યો છે. એક તપ આપણી આરાધનાને મજબૂત બનાવનારા છે. બહુ સરસ મજાની એક વાત આવે છે, શાંતિનાથ પ્રભુનું જીવન ચરિત્ર આવે છે, અને એની અંદર એ ઘણા ભવ પહેલા, એટલે આમ શાંતિદાના ભવ 12 એમના 12 ભવ થયા. એમાં એક ભવ હતો અમિત તેજ નામના વિદ્યાધરનો ભવ હતો. અમિત તેજ એ વખતે વિદ્યાધર તરીકે પ્રસિદ્ધ હતા, રાજા હતા, વિદ્યાધરના રાજા, અને અમિત તેજ નામ હતું. એમના પાસે
શ્રી વિજય દેવે 3 વિદ્યા આપેલી, 3 વિદ્યા. તમે શાંતિનાથ પરમાત્માનું આખું ચરિત્ર વાંચ્યું હોય, બારે બાર ભવનું, તો તમને ખ્યાલ હોય, કાં તો ત્રિષષ્ઠી આખું વાંચ્યું હોય તેમાં પ્રાય આવે તો તમને ખ્યાલ હોય. તો શ્રી વિજય એને 3 વિદ્યા આપેલી વાત ત્યાં આવે છે. એ 3 વિદ્યા કઈ આપી? તો કે પેલી આપી છે શસ્ત્ર વર્ણી. કઈ વિદ્યા? શસ્ત્ર વર્ણી. એટલે શું? કોઈ પણ શસ્ત્ર સામે આવે, ઘા થાય, તે વિદ્યાનો પ્રયોગ કરે તો શસ્ત્ર પાછું વળી જાય અથવા તૂટી જાય, ભટકી જાય, એના સુધી પહોંચી જ ન શકે એવી વિદ્યા શસ્ત્ર વર્ણી વિદ્યા. ગમે તેવા શસ્ત્રની સામે આવે તો પણ પોતાની પાસે એ વિદ્યા હોય, એ વિદ્યાના માધ્યમથી એ ભલભલું શત્રુના શસ્ત્રને નિષ્ફળ બનાવી નાખે. બીજા નંબરની અંદર બતાવી છે ત્યાં આગળ બંધની વિદ્યા છે. બંધની વિદ્યા એટલે શું? ગમે તેવા સૈનિકો સામે આવી જાય, એક જ ખાલી માત્રામાં હાથ ફેરવી નાખે, કદમ દ્રષ્ટિ કરી નાખે, બધા જ્યાં છે ત્યાં સ્ટેચ્યુની જેમ ઉભા રહી જાય, પૂતળું થઈ જાય, કોઈ આગળ જ ન વધી શકે. એટલે જાતની વિદ્યા છે બંધની. બંધની વિદ્યા એટલે બધાને બાંધી દેવા, બધાને બંધાઈ જાય, કોઈ આગળ જ ન વધી શકે, બધું કંટ્રોલ થઈ જાય, બંધની વિદ્યા છે. પેલી બતાવી શસ્ત્રહરની, બીજી બતાવી બંધની, અને ત્રીજી વિદ્યા છે મોચની. મોચની એટલે છૂટું કરી નાખે. જે સૈન્ય બંધાઈ ગયો તો મોચની વિદ્યા કરે, બધા પાછા છૂટા થઈ જાય, લડાઈ ચાલુ થઈ જાય. વાત એ मुद्दा पर करूँ છું कि शांतिनाथ परमात्मा नो ये भाव अमित तेज का विद्याधर का भाव, वो तेज के अंदर श्री विजय ने उनको 3 प्रकार की विद्या दी. कौन सी 3 विद्या दी? शस्त्र वर्णी, बंधनी और मोचनी, 3 प्रकार की विद्या दी. इसी प्रकार से हमारे जीवन में भी 3 प्रकार की विद्या की तपस्या है. आपके पास भी है, मेरे पास भी है, हम सबके पास है. कौन 3 प्रकार विद्या? तो कि संयम, पचखान और तप. ये 3 प्रकार की हमारे पास भी विद्या है. संयम मतलब बोले तो कंट्रोल, शस्त्र वर्णी. यदि अपने पास संयम है, हमारा मन कहीं नहीं जाएगा. संयम मतलब कंट्रोल करना, सम्यक यम मतलब संयम, नियम के तौर पर रखना, આપણે આપણાને પોતાને કંટ્રોલ કરી દેવો, એને સંયમ કહેવાય છે. જેની પાસે સંયમ છે એને બીજા કોઈ શસ્ત્ર ગમે તેવા બી આવે તો એ હેરાન નથી કરતા. તમને હું હમણાં એમ કહું કે તમે મુંબઈ આવો તો માટુંગા ખાસ જજો, 21,000 રૂપિયાનું પાન મળે છે, તો શું વિચાર આવશે તમને અત્યારે? શું વાત કરો છો? ક્યાં આગળ છે? એડ્રેસ આપો ને. આપણે યાર એવું શું હશે? ઇન્દોરમાં જવું, 1 લાખ રૂપિયાનું પાન મળે છે ઇન્દોરમાં, 1 લાખ રૂપિયા સોનાનો બરક લગાડીને આપે. કેવી આમ 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 જાણકારી થઈ નથી કે મન શિસ્ત તૈયાર. હે શું વાત છે? સંયમ ગયું, જાણ્યું ઇન્ટરેસ્ટથી, અને એમાં જવાનું મન થયું એટલે મન ગયું, મન ગયું. એવા બધા મૌન્ય કરવા ચારે બાજુ વાતાવરણ મૂકી દીધા છે. ચારે બાજુના વાતાવરણ આગળ સર્જાયેલા છે ચારે બાજુ. અને હંમેશા આપણે જોજો ક્યાંય બી બહારગામ જઈએ, કોઈ પણ ફરવા ગયા હોય કે તીર્થસ્થળમાં ગયા હોય, એ ક્ષેત્રની સ્પેશિયાલિટી હોય એ તો આપણે લઈને જ આવીએ. અને આપણે વેપાર બી ચાલતો હોય, લઈએ, આપણે ગમે ખાઈએ, આપણે બધો સ્વાદ છે. શું થયું? આપણી પાસે સંયમ નથી. શત્રુના શત્રુ મોહને કર્મ જીતી ગયું, આપણે હારી ગયા. તો એ જગ્યાએ તમે સંયમ કર્યો કે નહીં એટલે નહીં. એટલીસ્ટ એટલું તો કર્યું કે ચલો પાલિતાનાની યાત્રા કરી તો પાલિતાનામાં કોઈ પણ પ્રકારનું બાર મારે વાપરવું નથી એટલે નથી. પાતા ખાતું બોલું અને ભોજનશાળા બોલું, આટલું તમે નક્કી કર્યું તો એ સંયમ થયો કહેવાય. આ પણ એક સંયમ છે. આ બે એક સંયમની ભૂમિકા છે. નંબર 2 પચખાન, એટલે બંધની તમે બાંધી દીધું, પચખાન જ લઈ લેવાનું. તમને જ્યારે પણ મન થાય કે આ તપશ્ચર્યા કરવી છે, પહેલું પચખાન લઈ લેજો. જો પચખાન નહીં લીધું હોય તો વિકલ્પ ઉભા રહેશે કે મેં જો પચખાન નથી લીધું, તોડી શકાય છે, તો મન ઢીલું પડશે. પણ પચખાન જ લઈ લીધું, અને પચખાન લીધું એટલે હવે ફાઇનલ કરવાનું જ છે. પચખાન તોડાય જ. પચખાનની સૌથી મોટી તાકાત, અને આપ નહીં માનો, પચખાનથી પણ તપશ્ચર્યા સારી થાય, પચખાનનો પણ પ્રભાવ હોય. પચખાનથી ગભરાઈ નહીં જવાનું, પચખાન લેવાનું, કઈ જ નહીં થાય. પચખાનથી કદાચ વોમિટ થશે, પિત્ત ચડશે, કદાચ એકાદ વખત માથું ચડશે, પણ તપશ્ચર્યા તો પૂરી થશે જ. તપશ્ચર્યામાં ક્યારેય બાંધો નહીં પડે, તપશ્ચર્યા પૂરી થઈને જ રહેવાની. આ તાકાત છે તપશ્ચર્યાની અંદર. માટે જેમનાથી તપશ્ચર્યા થતી ન હોય એને તપસ્વીની ખૂબ અનુમોદના કરવાની, ખૂબ સેવા કરવાની. કર્મ તૂટી જ જશે, તમારાથી પણ તપશ્ચર્યા ચાલુ થઈ જશે. અને જેમનાથી તપ સરસ થતો હોય ને એમને ખાસ રિક્વેસ્ટ, કાર્ય પણ પોતાના મોઢેથી પોતાના તપની પ્રશંસા કરવાની નહીં. આવું નહીં બોલવાનું, મારાથી તપ બહુ અચ્છો હોય, મારાથી તપ બહુ સરસ થાય છે, મારે તો ઉપવાસ રમતા રમતા થાય, છઠમાં તો ખબર જ ન પડે, અઠમ તો ક્યાંય નીકળી જાય મને આઈડિયા જ ના આવે, આંબીલ ને બધું તો ચાલતું જ હોય મારે. નહીં, નહીં બોલતા, ક્યારેય નહીં બોલતા. તપશ્ચર્યા કોઈને કહેવાની નહીં, એ કહેવાથી તપનું પુણ્ય ઘટે, આપણા બધા કર્મ ઉદયમાં આવે, પછી એક દિવસ તપશ્ચર્યા થતી બંધ થઈ જાય. બસ દેવ ગુરુની કૃપાથી તપશ્ચર્યા થાય છે, પ્રભુ કૃપા, બસ બીજું કાંઈ નહીં. ભગવાને કૃપા કરી છે, આ ખાતું ક્યારેય બી બંધ થઈ જાય. શરીરનો આજે સાથ છે, માટે પ્રભુએ જે કૃપા કરી છે એના બળે બધું થાય છે. આ અંદરથી ભાવના રાખશો તો જીતી જશો. આના માટે આ બતાવી છે 6 પ્રકારના બાહ્ય તપના અમે તમને માધ્યમ બતાવ્યા. હવે અભ્યંતર તપ તરફ જઈએ. પાપનો પ્રતિકાર કરી નાખે. એક બાજુ
પાપ છે, પાપની તીવ્રતા છે. પાપ બિંદાસ કરે છે, પાપ કરવા માટે કોઈ મીનમેક ફરક પડતી નથી, બિંદાસ. અરે એવા લોકો રહ્યા છે, આવડો મોટો આઈસ્ક્રીમ એકલો ખાઈ જાય, કમાલ કહેવાય માણસ, એટલું જ તીવ્રતા. આપણે તો કે આટલું આ તો કહીએ હું તો એકલા હાથે ખાઈ લઉં, રોજનો 250 રૂપિયાનો આમ ખાઈ લઉં, તો ઓકે હશે. પાપની તીવ્રતા. બાઇક મળ્યું નથી કે 300 ની સ્પીડ પર ચડાવ્યું નથી, પાપની તીવ્રતા. ગાડી ચલાવી નથી કે લોંગ ડ્રાઈવ પર ગાડીને 125-180 ની સ્પીડ પર ચલાવી નથી, તીવ્રતા. અત્યંત આસક્તિથી પાપ ભોગવો, એના માટે પ્રતિસ્ત્રોત બતાવે છે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત્ત, ચિત્તને એવા પ્રકારની શુદ્ધિકરણમાં મૂકી દેવું કે બસ આ મેં પાપ કર્યા છે, મેં બહુ મોટું ભૂલ થઈ છે, મારે આ પાપ કરવા ન જોઈએ. આવું અંદરથી જયારે ભાવ પ્રગટીને એ પાપને પ્રાયશ્ચિત કરવાની ભૂમિકા. નંબર બીજામાં છે અહંકાર. ભયંકર અહંકાર, આઈ એમ સમથિંગ, મને તમારે કાંઈ નહીં કહેવાનું, હું અને મારું, આ બે શબ્દમાં આખી દુનિયા રમે છે. અરે હું ન હોત ને તો આ ન થાત. અભિમાન, અહંકાર, એ હું હતો એટલે આ બધું થયું, નહીં તો થાત નહીં. એ તો સારુંથી હું પહોંચી ગયો, ને તો બફાટ થઈ જાત. અને મારું જોયું આપણું કામ છે, કેવું લાગે છે, આપણે કહ્યું છે આ મારું કામ છે. આ લોકોમાં આ બધી દિમાગ નથી, મેં એકદમ આમની આમ કરો એટલે સરસ થઈ ગયું. હું અને મારું આ બે શબ્દથી લોકો એકદમ મજાથી રાચે છે. એને તોડવા માટે, એનો પ્રતિસ્ત્રોત કરવા માટે તપશ્ચર્યા બતાવી છે વિનય. વિનય બતાવ્યો છે. જેને વિનય કરે એને નમવું જ પડે. વિનય નમ્યા આગળ થાય જ નહીં, પછી ગુરુનો કરો કે જ્ઞાનનો કરો કે પ્રભુનો કરો કે માતા પિતાનો વિનય કરો, નમવું જ પડે. એટલે અહંકારને પડકાર ફેંકી દે એવી તાકાત વિનય ગુણમાં છે. મતલબ પાપની તીવ્રતા છે, પાપનો તીવ્ર રસ છે, એની સામે પ્રાયશ્ચિત છે. નંબર 2 અહંકાર છે, તો એની સામે વિનય છે. નંબર 3 સ્વાર્થ વૃત્તિ છે, અનુસ્રોત છે સંસારમાં. સંસાર એટલે સ્વાર્થ, સંસાર એને જ કહેવાય છે સ્વાર્થ. પોતાનું વિચારે, બીજાનું નહીં, એ સંસાર. જેમાં સ્વનો વિચાર હોય, પરનો ક્યારે વિચાર ના હોય. મારું શું થશે, મારું શું થશે, હું શું કરીશ, મારું કેમનું થશે, મારી ગાડી પહેલા હું પાર્ક કરી નાખું, બસ પોતાનો વિચાર હંમેશા પહેલા આવે. સ્વાર્થ, બીજાનું નહીં પણ પોતાનું જ જોઈએ. એ સ્વાર્થ જ્યાં આગળ આવે, સ્વાર્થ વૃત્તિ જ્યાં આગળ આવે, એની સામે ગુણ છે વ્યાવચ. સ્વાર્થની ઓપોઝિટ ગુણ છે વ્યાવચ. એક બાજુ સ્વાર્થ વૃત્તિ છે તો એક બાજુ વ્યાવચ. સ્વાર્થ વૃત્તિ એ ભૂમિકા વાળી છે જે આપણને સંસારમાં પાપનો ડર પણ ન લાવવા દે. પણ જે દિવસે વ્યાવચ આવે એ બધું જ કરવું પડે. વ્યાવચ જેની પણ મળે ને એના માટે આપણે બધું આપી દેવું પડે. સમય પણ આપવો પડે, શક્તિ પણ આપવી પડે, બધું જ એવરીથિંગ સોંપી દેવું પડે. તો જ તમે અને હું આપણે વ્યાવચ સાદી કરી શકીએ, બાકી આપણે ન કરી શકીએ. કારણ કે વ્યાવચ કરનાર કેટલી બધી વ્યાવચ કરતા હોય. તપશ્ચર્યા કરનાર જેમ તપ કરે એમ વ્યાવચ પણ તપ છે. એના દ્વારા બી કર્મની નિર્જરા થાય. અને એટલા માટે લખ્યું છે વ્યાવચ્ચો 100 ગુણો અપરિવો. વ્યાવચ એક એવો ગુણ છે જે અપ્રતિપાતી ગુણ છે. એ ગુણ આવ્યા પછી ક્યારે પણ એ ગુણના પ્રાપ્ત કરેલી પુણ્ય તૂટતી જ નથી, તમને મળે જ. એવો એક સંસ્કારિત ગુણ છે. બધા ગુણો જતા રહે, બધા ગુણો નાશ થઈ શકે, પણ व्यावच एक गुण एवो છે જે अप्रतिपाती गुण છે. वापिस मैं एक बार रिपीट करना चाहता हूँ, बाकी के सारे गुण चला जाता है, संस्कार नहीं गिरता है, पुण्य नहीं भुगतना मिलता है. एक ऐसा गुण है जो आने के बाद कभी जाता नहीं, उसका पुण्य भुगतना मिलता है, उसकी ताकत, उसकी स्ट्रेंथ बहुत मजबूत होती है, और वो गुण होता है व्यावच. जिस गुण को अप्रतिपाती गुण शास्त्र में कहा गया है, ऐसे अप्रतिपाती गुण. एक बाजू स्वार्थ वृत्ति એને તોડવા માટે વ્યાવચ છે. બહિર્મુક્તા, બહિર્મુક્તાને તોડવા માટે બતાવ્યો છે સ્વાધ્યાય. કેવી છે બહિર્મુક્તા? બાહ્યમાં રસ કેટલો આપણે બધાને, બાહ્ય જગત તરફ રસ કેટલા બહારમાં ફરીએ છીએ. એના માટે બતાવ્યું છે સ્વાધ્યાય કરો, સ્વનો અધ્યાય કરો, તે સ્વાધ્યાય ભીતરમાં જતા રહો. માટે તો પયનનામાં લખ્યું છે સચ્ચાઈ સમો તવો નથી. સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી. કારણ કે બીજા હતામાં તો કેવું ઉપવાસ કરે લોકો, સાદા પૂછે તપસ્વી, સાદામાં સ્વાધ્યાય કલાકો સુધી કરતો હોય. તમને કોઈ એમ કીધું 1.5 કલાક 1.25 કલાક પારસભાઈને તમે આટલું સાંભળીને ખમો છો, આટલું બધું બોલતા તમે આમ એક ધારે સાંભળો છો, તમે સાતામાં છો? તમને કોઈ આજ દિન સુધી પૂછ્યું? પારસરને સહન કરવાની શક્તિ તમને મળી, એનો સ્વાધ્યાય સહન કર્યો, તમે બહુ તપશ્ચર્યા કરી. મેં તમને સાધના પૂછી? કોઈ હતો નહીં, મેં પણ નથી પૂછી. કારણ કે 1 કલાકના સ્વાધ્યાયમાં કઈ સ્વાધ્યાય તપ નથી થતો. તમે 10 વર્ષ સુધી કલાકોના કલાકો ભણો અને ખૂબ જ્ઞાની બનો, ત્યારે કદાચ કોઈ વ્યક્તિ તમને એમ કહેશે સાહેબ તમારી તપશ્ચર્યા મોટી કહેવાય, બહુ તમે અભ્યાસ. એક ઉપવાસ વાળાને સાતા પૂછી શકાય, અરે ઉપવાસ તો ઠીક, બેસના વાળાને પણ સાતા પૂછતાને મળશે. પણ 1.5-1.25 કલાક સુધી પ્રભુના તત્વોને સતત કાનથી સાંભળીને, સતત મનથી ધારીને જીવનમાં આચરણ લાવવાની જે તમારી પ્રયત્નતા આટલી મજબૂત છે, તો પણ તમને કોઈ આની સાતા પૂછવાનું નથી. આ ધ્યાન રાખજો. માટે લખ્યું છે સચ્ચાઈ સમો
તવો નથી. સ્વાધ્યાય જેવો દુનિયામાં કોઈ તપ નથી. દેહાધ્યાસ, શરીરનો એક આરામ, દેહ પ્રત્યેની મમત્વ વૃત્તિ, દેહ પ્રત્યેનો એક ભૂમિકાનો ભાવ, એને તોડવા માટે કાયસર બતાવે છે. એક બાજુ દેહાધ્યાસ છે, એક બાજુ કાયસર છે. શરીરને એવા ઉત્સર્ગમાં મૂકી દો, એવી તાવ કાયમ ઠાણેનમ મોનેનમ જાણેનમ અપ્પાન વોશિરામે, કાયને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે એવી પરિસ્થિતિમાં મૂકી દીધું કે હલવાનું જ નહીં, કાંઈ નહીં. શરીરને કષ્ટ એટલે કષ્ટ આપી દેવાનું, કાંઈ જ બીજું નહીં કરવાનું. પ્રાયશ્ચિત, વિનય, વ્યાવત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયસર, એને લઈને એક બાજુ મનની ચંચળતા છે, એને તોડવા માટે ધ્યાન બતાવ્યું છે. મન કેટલું ભટકી રહ્યું છે, મનને ક્યાંય કંટ્રોલ કરી શકતા નથી, અને ધ્યાન કરવા દ્વારા એને કેવો સરસ કંટ્રોલ કરી શકે છે. એક 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 મિસાઇલ યાદ કરતા કરતા તપની એક તાકાત છે. દુઃખ, દુર્ભાગ્ય અને દરિદ્રતાનો ખલાસ કરી નાખે છે. શ્રી દત્તાની આપણે ત્યાં શાસ્ત્રમાં વાત આવે છે, બહુ ગરીબ, બહુ દરિદ્ર અવસ્થામાં એ બેન હતા. એક મુનિનો સંપર્ક થયો. મુનિએ કીધું, ધર્મચક્ર નામનો તપ કરો, તમને સારા માના થશે. સાધુના મુનિના વચનથી શ્રી દત્તાએ અદ્ભુતમાં અદ્ભુત ધર્મચક્ર તપ કર્યું. એના કારણે પોતે રાજકુમારી બન્યા. કનકશ્રી તરીકે એટલા અદ્ભુત પુણ્યવંતા થયા કે આજે જે પણ કોઈ વ્યક્તિ તપશ્ચર્યા કરે તો પારનું કરવાનું કનકશ્રીનો ચડાવો થાય, અને બેન કનકશ્રી બનીને પારનું કરાવે. આમાં કનકશ્રી એ પોતે સાક્ષાત બન્યા હતા. માટે તાકાત છે તપની. દુઃખ, દારિદ્ર્ય અને આપણા ભીતરમાં રહેલા દુઃખો એ બધાને દૂર કરવાની તાકાત તપશ્ચર્યામાં 100% છે. ગમે તેવું દુઃખ આવે, નાસીપાસ નહીં થવાનું. દુઃખને તોડવા માટે તપનો સહારો લેવાનો. તપના તેજ નિસોટાની તાકાત ભલભલા કર્મોને તોડવાનું સામર્થ્ય ધરાવે છે. હંસરત્ન મહારાજને તો તમે જાણતા હશો. માસક સમન પર માસક સમન પે માસક સમન પે માસક સમન, 100 માસક સમન પૂરા કરી દીધા. હમણાં જ એક સાદીગંધનું પારું થયું. 24 તીર્થંકર પરમાત્માએ નિર્વાણ વખતે જે તપ કર્યો હતો એ તપ કરવાનું. લગભગ પ્રાય કરીને ભગવાન મહાવીર સ્વામીનો છઠ આવે, બાકી 22 કે એટલા તો ભગવાનના માસક સમન જ આવે છે. એમાં સંઘનું 25, અત્યારે 25નું માસક સમન તેઓ કરવાના છે. આ જ ભવમાં 25 માસક સમન, એક જ સાધી યોગન, એક માસક સમન, બીજું ત્રીજું, એમ 25નું માસક સમન તેઓ કરવાના છે. માસક સમન કરવાનો, પોતાનું પડી લઈને પોતાની જાતે કરવાનું, પોતાનો કાપ પોતાની જાતે કરવાનો, કોઈની સેવા લેવાની નહીં, અને પ્રતિક્રમણ પણ ઉભા કરવાનું. ચાહે 30મો ઉપવાસ હોય તો પણ કોઈ જાહેરાતમાં જવાનું નહીં, કોઈને બહાર જાણ કરવાની નહીં. આ તો બધું અંદરની વાત તમે કહો છો. આ સંયમીઓની સાધના, આ તપની અનુભૂતિઓ એ લોકો પ્રાપ્ત કરતા હોય, કલ્પના ન થઈ શકે. હજુ પણ આગળ વધીને એક મિસાઇલની છૂટે છે, અને એ તપની મિસાઇલ કામ કરે છે, શરીરના રોગોનું નિવારણ કરી નાખે. ગમે તેવા રોગ ભયંકર થઈ ગયા હોય. શિકાગો જૈન સંઘની અંદર આશીષભાઈ કરીને, કીર્તિબેન કરીને ત્યાં આગળ રહે છે પરિવાર, બહુ અદ્ભુત પરિવાર છે. આશીષભાઈને શરીરમાં અસાધ્ય રોગ આવ્યો હતો. આપ નહીં માનો, અસાધ્ય રોગ આવે એટલે ભલભલા ડરી જાય. આપણને તો નામ પડતા આપણને પણ ડર લાગે. અને એ વખતના સમયમાં બલસાણાના વિમલના દાદાની શ્રદ્ધા લઈને કીર્તિબેનની જે દ્રઢ શ્રદ્ધા, અને દ્રઢ શ્રદ્ધાથી એમને પોતે આંબિલ તપની વિશ્વાસ રાખીને આંબિલની આરાધના ચાલુ કરી. આશીષભાઈ આજે પણ ઉભા છે. રોગને નાબૂદ કરી નાખ્યો, અને આજે રોગ જીતી ગયા. આંબિલની આરાધના અખંડ રીતે તેઓ અત્યારે કરતા જ હશે, કોઈ શંકાને સ્થાન નથી. શ્રદ્ધા મજબૂત થઈ ગઈ, નવું જીવન પ્રાપ્ત થઈ ગયું. એક કીર્તિબેન આંબિલ કરે એમ નહીં, શિકાગો સંઘમાં મને યાદ છે, કોઈને બી આંબિલ કરવું હોય તો કે હું ટિફિન બનાવીને આપીશ, ઘરેથી લેતા જજો, ઓફિસમાં કરજો. મોટી ઓડી કરનારને પણ હેલ્પ કરે. શરીરની નાદુરસ્ત અવસ્થામાં પણ આંબિલ પ્રત્યેનો જે લગાવ. 500 આંબિલના આરાધક છે. સુરતમાં પારનું કરવા માટે એમણે જયગોશ્રી દાદાને વિનંતી કરેલી કે જયગોશ્રી દાદા, મારે 500 આંબિલ છું, અમેરિકાનો છું, મને પારનું કરાવશો? સાહેબ કે બેન આવીશ, પણ તમે શું કરશો? ગુરુદેવ આપ આવો છો, આપ જે કહેશો એ કરીશ. આટલા મોટા ગચ્છાધિપતિ એક લીટીમાં હા પાડે તો જે કરો. જીવનભર બેસનાનું તપસ્યા પ્રસ્થાન કરજો. બેને અભિગ્રહ ધારણ કર્યો. પ્રાય આજ દિન સુધી બેસનું કરતા હશે. ફરવા બીજા અમેરિકામાં રહેતા હોય. પ્રાય એટલે કહું છું કે આપણે બધી ખબર ન હોય, પણ ગુરુદેવના વચન પર બેસનું 100% મને તો ખ્યાલ છે કરે તો છે જ 100%. શું એ આ તપની અનુભૂતિ. તપના ગુણ 50 ગુણને લઈને 50 સાથે 50 ઘમાસમના, 50 પ્રદક્ષિણા, ઓમ હ્રીમ નમો તવસ્સ એ પદનો જાપ, 20 માંદી માળા, અને આરાધના કરીને 9 પદની ઓળીની આરાધના, દિન પ્રતિદિન આ શાસક પદની આરાધના કરો. શ્રીપાલ મહિનાનો રાસ, અને આવી રીતે આરાધના કરીને દિન પ્રતિદિન આપણે બધા આગળ વધીએ. આજે નાનો નિયમ આપીશ, ઉનોદય વ્રત છે. આજે જેટલી ભૂખ છે એના કરતા થોડું ઓછું વાપરવાનું. એટલે 4, 5, 6 ટાઈમ 7 ટાઈમ નથી વાપરવાનું. આ પાછો નિયમ બરાબર પકડો. આવતીકાલે એક ટાઈમમાં 4 રોટલી ખાતા હોય તો 3 રોટલી ખાવાની, 5 પૂરી ખાતા હોય તો 4 પૂરી ખાવાની. કપ ભરીને, મગ ભરીને, કપ ભરીને ચા લેતા હોય તો અડધો કે પોનો લેવાનો, થોડુંક ઓછું, પૂર્ણ ઉદર. આટલો નિયમ આપું છું. નવરદાનો સિદ્ધાનો
ઉદ્ધારના બેસન સત્તાગ્રહને મદદ કરીને પહોંચી રહી. આખો આ પ્રસંગ જૈનાના માધ્યમે અહીંયા સુધી પહોંચાયું. અતુલભાઈ, જતીનભાઈ, કલ્પનાબેન, એ સિવાય જે પણ લોકો આમાં જોડાયેલા છે બધાના નામ નથી લીધો, પણ બધાએ મને જે આ લાભ આપ્યો એનો હું ઋણ જીવનભર સ્વીકારું છું એકમાં. અને આવો મસ્ત મજાનો લાભ, એનો એટલો બધો સ્વાધ્યાયનો આનંદ આવ્યો. વહેલી સવારે 3:15 વાગે ઉઠીને 4 વાગે ટ્રેનમાં બેઠા બેઠા સ્વાધ્યાય કરીને કાંદરીથી ચરણી રોડ આવું. આ જે જગ્યા પર બેઠો છું, વર્ષો પહેલા આ વિદ્યાર્થી હતા વર્ષાબેન પ્રકાશભાઈ. ઘરની અંદર અનુકૂળતા કરી એટલે એક સરસ રીતે જતીનભાઈનો આગ્રહ હતો કે બેસો તેવી રીતે બેસવું કે જોવાની મજા આવે. અને એક જ વખતમાં વર્ષાબેનને ફોન કર્યો હતો, આપના ઘરેથી સ્વાધ્યાય કરીશ. અને એમને આ ઘર મને એમને આપ્યું, આખો હોલ મને આપી દીધો. અને એમાં અત્યારે એમના ઘરે બેસીને સ્વાધ્યાયનો લાભ મળે, એમનો ઉપકાર. અને બહુ સાચી વાત કહું, આપણી બોલતી બંધ કરવાની તાકાત ને ચાલુ કરવાની તાકાત એટલે ધીમેનભાઈ ને જગતભાઈના હાથમાં છે. આ ગમે તેટલું પણ બોલીએ, પણ ધારે એક ચીપ દાવે તો આપણી બોલતી બંધ થઈ જાય. આટલામાં સમજી જાઓ. ઇન ધ સેન્સ આટલી સરસ રીતે ઓર્ગેનાઇઝ કરીને મારો અવાજ તમારા સુધી પહોંચાડે ને તમારો અવાજ મારા સુધી પહોંચાડે, આપણે બહુ પકડી રાખે આપણો બધાનો કંટ્રોલ જો કોઈ પણ કરનાર તો આ ધીમેનભાઈ છે. પણ ઇન્ડિયામાં અને તેઓ ત્યાં વહેલી સવારે જાગી અમને બધાને આટલી સરસ અનુકૂળતા કરીને ગોઠવી આપ્યું. અને અમેરિકામાં જગતભાઈ જેમને આટલું સરસ કાર્ય કર્યું, કલ્પનાબેન અને જતીનભાઈ જે ખાસ રિલિજિયસમાં જોડાયા છો, બહુ મસ્ત મજાની તમે આ મિસાઇલ અને બહુ સરજાનું આ એક મિશન લીધું છે કે હવે અમે સ્વાધ્યાય તરફ આગળ વધશું. અને હું પરમાત્માને પ્રાર્થના કરીશ અને આપને પણ બહુ વિજ્ઞપ્તિ કરીશ કે સ્વાધ્યાયનો આ પ્રગટેલો યજ્ઞ અખંડ રાખજો, આમાં ઘી પૂરજો. અને જે ઘરે ઘરે લોકો ધર્મ પામશે, ઘરે બેસીને જે નાનો નાનો સ્વાધ્યાય અને જેના માધ્યમથી તત્વની વિચારણા કરતા કરતા ખૂબ સરસ એ માધ્યમમાં બધા આગળ વધશે, એનો શ્રેય આ જૈનાના પ્લેટફોર્મ પર થશે. પરમાત્માને પ્રાર્થના ને આ બધા લોકો ખૂબ ધર્મમાં આગળ વધો. આટલા દિવસ દરમિયાન જીનાકના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું તો મિચ્છામી દુક્કડમ, અને કદાચ કોઈ પ્રવચન કરતા કોઈને મનદુખ થયું હોય તો પણ ત્રિવિધ મિચ્છામી દુક્કડમ. હવે કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય તો ખાસ પ્રશ્ન, અને એ સિવાય બીજી કોઈ પણ જાહેરાત હોય તો હું શ્રી જૈનાના પદાધિકારીઓને આ પદ સોંપું છું. જય જીનેન્દ્ર, પ્રણામ પારસભાઈ. બે ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન તમે કીધેલું કે તમે એક મગના દાણા કે ચોખાના દાણાથી બી આંબેલ કરી શકો, તો એ બેનને ક્વેશ્ચન હતો, નીતાબેન ઝવેરી જે ન્યુયોર્કથી છે, કે મગનો દાણો એટલે કાચો મગનો દાણો લેવાનો કે કુક કરેલો મગનો દાણો, અને ચોખાનો દાણો એટલે કેવી રીતે લેવાનો? ચોખાનો દાણો એ આખો દાણો રાંધેલો ન હોય તો ચાલે, કારણ કે ચોખા આજી જ છે. મગનો દાણો છે ને એ તો બાફેલો હોય, એ મગનો દાણો કાચો ન લઈ શકાય કારણ કે એ તો સચિત પણ હોય, એ આપણે જાણતા નથી. એટલે મગનો દાણો હોય તો બાફેલો હોય. પણ આમાં આંબીલની અંદર ચોખાનો દાણો એ બેસ્ટ છે. ચોખ્ખો રાંધેલા વગર એક જ ચોખાનો દાણો અને એનાથી આંબીલ કરી. અચ્છા, અને બીજો ક્વેશ્ચન છે રિદ્ધિ દેસાઈ તરફથી કે ઇઝ બ્રીથિંગ એટલે શ્વાસ લેવાનું અને પાણી પીવાનું એને આહાર કહેવાય કે ન કહેવાય? પાણી પીએ અને શ્વાસ લઈએ તો એ આહારમાં ગણાય કે ન ગણાય? શ્વાસને આહાર નથી કહેવાતો, પણ પાણી જે છે ને એના માટે વિકલ્પ એવો આવે કે પાણીની અંદર આહાર 4 પ્રકારનો પચકાન ભાષામાં બતાવ્યો છે: અસનમ, પાનમ, ખાયમમ અને સાયમમ. એમાં અસન તરીકે એટલે બધું ભોજન આવે કે જે ખાવાથી, ભલે ખીચડી જ ખાધી હોય પણ પેટ ભરાઈ જાય એટલે અસન કહેવાય, કે જે ખાવાથી તૃપ્તિ થાય, પેટ ભરાય. પાનમ એટલે બધું લિક્વિડ આવે, તેને પણ આહાર તરીકે બતાવ્યું છે. પછી ખાધીમ એટલે બધા નાસ્તાઓ આવી જાય, જે બધા નાસ્તાઓ આપણે પૂરી બનાવેલી હોય, સેવ બનાવેલી હોય, ખાજા હોય વગેરે વગેરે. અને ચોથા નંબરની અંદર આવે છે જેને સ્વાદીમ કહેવાય, જેમાં બધા મુખવાસ, સૂંઠ, જીરું, અજમો વગેરે બધી વસ્તુ આવે છે. તો અસન, પાન, ખાદીમ, સ્વાદીમ આ 4 આહાર તરીકે આવે. તો પાણીને પણ આહાર તરીકે કહી શકાય છે, એટલે એનો પણ વ્યવહાર આહાર તરીકે લઈ શકાય. અચ્છા, અને હજી એક સવાલ છે કે ઝૂમ પર કોઈકનો ક્વેશ્ચન છે કે ઘરમાં આપણે હીટર ચાલુ રાખીએ તો સામાયિક થાય? આપણે જેમ બહુ ગંભીર પ્રશ્ન પૂછ્યો છે. આમ તમે મને પહેલા આપણે સિદ્ધાંત પર વાત છે કે આપણે સામાયિકની અંદર લાઇટ, પંખો, એસી કશું વાપરી શકાય નહીં. આ પહેલા આપણે સિદ્ધાંત સમજી લઈએ, કારણ કે આપણે સામાયિક વ્યવસ્થિત કરતા હોય. પણ છે ને, તમે જે દેશમાં રહો છો એ દેશની ઠંડીમાં, હું શિકાગોમાં થાકી ગયો હતો એટલે મારું એ કામ નહોતું, હું એટલું સમજુ છું. બોલવું ઈઝી છે, પણ જીવન જીવવાનું હોય ત્યારે માંદગી પણ આવી જાય, શરીર લાંબુ ચાલતું નથી. આવા સમયમાં અમે પણ ગુરુદેવ પાસે જ્યારે બેસતા ત્યારે ગુરુદેવને પૂછતા કે સાહેબ આવા સમયમાં શું કરવાનું? તો
સાહેબે બહુ સરસ સમજાવ્યું હતું ઓગ નિવૃત્તિના આગમના માધ્યમથી. સંયમ વિરાજના, આત્મવિરાજના અને પ્રવચનહીલના બરાબર ગંભીરતાથી સમજજો. આ જવાબ સંયમ વિરાજના, આત્મવિરાજના અને પ્રવચનહીલ. એટલે એનો મતલબ શું કે તારાથી સહન થઈ શકે તો પહેલા તારે સહન કરવાનું. દાખલા તરીકે હું ઇન્ડિયાથી આવ્યો તો હું તો 8 ડિગ્રીમાં ઠરી જઈશ, પણ તમે ત્યાં રહેતા હો તો તમને 8-4 ડિગ્રી સુધી પ્રાય કરીને વાંધો ના આવતો હોય, તમે થોડા સુટેબલ. પણ માઇનસમાં જો તો તમને બી તકલીફ પડતી હશે. ઇન ધ સેન્સ કે જ્યારે તમારું તાપમાન જ્યારે એવું થઈ જાય તો તમે પણ ડિસ્ટર્બ થાવ, તમારાથી સહન ન થાય. હવે તમે તે વખતે જો કદાચ સંયમ એટલે કે તમે ધર્મ સાચવા જાઓ અને તમે માંદા પડી જાઓ, તમે કાં તો એટેક આવી જાય, કાં તો તમે હોસ્પિટલ ભેગા થઈ જાઓ, તો તમારી આરાધના જ બંધ થઈ જાય. તો જ્યારે બે ચોઈસ આવી હોય કે હું શું કરું, મારા આત્માને બચાવું એટલે મારી બોડી બચાવું કે હું મારો ધર્મ બચાવું, તો જ્ઞાનીએ માર્ગ બતાવ્યો છે સ્વયં વિરાજ ના થાય પણ આત્મ વિરાજ ના થવાની દેવાની. ઇન ધ સેન્સ ઠંડીમાં આપણે થઈ જઈએ, કારણ કે મને યાદ છે શિકાગોમાં એક ભાઈ મળ્યા હતા, ઠંડીને કારણે આંખની અંદર એ કે સાહેબ આખું શરીર તો ઢાંકીએ પણ આંખને કેવી રીતે ઢાંકીએ, એટલે એક સ્પેશિયલ કંઈ ચશ્મા પહેરતા હતા. અને મને એમને કીધું હતું કે ઠંડીને કારણે મારી આંખની અંદર લોહી થીજી ગયું, એવું મને સમજાવતા હતા, કંઈક રોગ બોલ્યા હતા. તો હું વિચારતો હતો કે આ કેવું થઈ જાય, માણસ ઠંડીમાં કેટલું બધું સહન કરી નાખે અને લોહી થઈ જાય તો માણસ મરી જાય, લોહી પણ થઈ જાય કેવું થઈ જાય. એટલે આત્મવિરાજના થવા ન દેવાય, તો શાસન ગુમાવી નાખશું. અને જ્યારે આપણા કારણે એક શાસનની હિલના થવાની હોય, પ્રવચન મિનિંગ શાસન, કે આપણા કોઈ કર્તવ્યને કારણે ભગવાનના શાસનમાં નિંદા થઈ જાય તો પછી આપણો જીવવાનો અધિકાર નથી. શાસન બચાવવાનું, આપણે નહીં બચાવવાનું. હવે અત્યારે આપણી પાસે બે ચોઈસ છે, સંયમ વિરાજના અને આત્મવિરાજના. તો સંયમ એટલે કે ધર્મ અને આત્મા એટલે કે આપણો જીવ. જો આ ભાઈ જે હીટર વાપરતા હશે, બની શકે કે ઠંડીનું પ્રમાણ એ જે ક્ષેત્રમાં રહેતા હશે ત્યાં વધારે હશે, એટલે એમને કદાચ ઠંડી સહન નહીં થતી હોય. તો આપણે તો ભાઈ ધોતિયું જ પહેરીએ, પણ એમને મોજા પણ પહેરી શકાય, 2 કટાસા પણ રાખી શકાય. હજુ ઠંડી લાગતી હોય તો નીચે ગરમ કામડી પણ રાખીને બેસી શકાય. હજુ બી સહન ન થતો તો 4 સાલ પણ ઓઢી શકાય. હજુ પણ સહન ન થતું હોય તો ટોપી, મફલર વગેરે જે બધું આપણું ઠંડીના સાધનો આવે છે એ પણ પહેરી શકાય. હજુ સહન ન થતું હોય તો અંદર જે પહેરવાના સાધનો છે તે પણ પહેરી શકાય. હજુ પણ સહન ન થતું હોય તો છેલ્લામાં એ પોતે આવું કરી શકે એવું બની શકે છે. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે અત્યારના કે? આમનો એક મેસેજ છે, અતુલભાઈ, વિપુલભાઈ અને ના તો અમારી માટે છે, થેન્ક યુ નો મેસેજ છે. બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? જતીનભાઈ, હવે આપણે જય જિનેન્દ્ર, પ્રણામ સૌને. બધા જ આંબેલના તપસ્વીઓને ભૂરી ભૂરી અનુમોદના. બધા સાતામાં હશો. આજે 8મો દિવસ અહીંયા છે, ઇન્ડિયામાં 9મો દિવસ. આ આંબેલોડીના પવિત્ર અવસરે છેલ્લા 9 દિવસ દરમિયાન જૈના દ્વારા યોજાયેલ નવપદ ઓડીના પાવન તત્વો પર આધારિત ભાવભર્યા પ્રવચનો દ્વારા પંડિત શ્રી પારસભાઈએ આપણા તમામના જીવનને આધ્યાત્મિક ઉર્જાથી સમૃદ્ધ બનાવ્યો છે. નવપદના તત્વજ્ઞાન, અરિહંત સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો સાથે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તપ, આ 9 પવિત્ર પદોના મહિમાને જૈન આગમ અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસ સાથે અત્યંત સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરીને આંબેલ ઓડીની આરાધનાને વધુ અર્થપૂર્ણ બનાવી છે. પારસભાઈ, તમે નહીં માનો, દરરોજે લગભગ બિટવીન ઝૂમ અને યુટ્યુબના સેશન થઈને લગભગ 200 શ્રાવક શ્રાવિકાઓએ ભેગા થઈને આ પ્રવચનનો સંયુક્ત સંઘમાં લાભ લીધો છે. એનો સંપૂર્ણ જસ આપને જાય છે. અને ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના દિવસે આપણે જે વિશ્વ શાંતિ જાપ કર્યો, તેમાં તો યુટ્યુબ અને ઝૂમના માધ્યમને મળીને લગભગ 1000 જેટલા ભક્તજનોએ આ લાભ લીધો હતો. અને ખૂબ જ સુંદર ભાવભર્યું બધાએ ભક્તિ કરી અને લાભ લીધો. એનો સંપૂર્ણ જશ આપને અને આશીષભાઈને ફોર ધ બ્યુટીફુલ વિશ્વ શાંતિ જાપ. પણ પારસભાઈ, તમને ખૂબ જ હૃદયપૂર્વકના વંદન, અભિનંદન. તમારું જૈન શાસ્ત્રોમાં ઊંડું જ્ઞાન, તમારી હૃદય સ્પર્શી રજૂઆત અને તત્વજ્ઞાનને આપણા જીવનમાં ઉતારવાની પ્રેરણા આપણા સૌ માટે માર્ગદર્શક બની છે.
જયના તરફથી અમે આપ સૌએ એટલે આપણે બધા જ ભેગા થઈને પંડિતશ્રીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમણે પોતાના અમૂલ્ય સમય એ સવારે એવરી ડે 5 વાગે ઉઠીને સવારે આપણને પ્રવચન આપે છે. ભલે એ સાધક માણસ છે અને એમને સવારે 5 વાગે ઉઠી શકાય છે, પણ તમે સમજી શકો છો કે દરરોજ જે સવારે 5 વાગે ઉઠીને રેગ્યુલર એક સરખી ધારાથી ખૂબ જ ભાવપૂર્વક એટલું બધું જ્ઞાનના ઊંડાણ સાથે આપણને પ્રવચન એમણે આપ્યું છે. તો એમનો અમૂલ્ય સમય જ્ઞાન અને ભાવથી આંબેલ ઓળીની આત્મકલ્યાણકનો પવિત્ર ઉત્સવ બનાવી દીધો. આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ કે તમે સુખ, આરોગ્ય અને વધુને વધુ ધર્મ પ્રભાવનાનું બળ પ્રાપ્ત થાય અને ફરીથી અમને આવો ને આવો લાભ અમને આવી રિમોટલી ઓનલાઈન દ્વારા ઓર તમારા રૂબરૂ સંજોગથી અમને મળે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જય જીરેન્દ્ર અને થેન્ક યુ સો મચ. અને જેમ તમે કહ્યું એમ આખી ઓનલાઈન સિરીઝનો સંપૂર્ણ દોર આપણી ટેકનોલોજી કમિટીના હાથમાં છે અને આઈ કેન્ટ થેન્ક યુ ઇનફ ટુ જગતભાઈ who is the technology committee chairperson, who is leading the entire technology committee for Jaina for last few years, and Dhiman Bhai, who is our IT backbone for Jaina for many years. Him and his entire team have done a fantastic job. Jagat Bhai, Dhiman Bhai, khub anumodana, and thank you so much for really amazing execution of this 9 days of beautiful Pravachan series. And last but not least, this was a unique initiative we started under the presidency of Atul Bhai. એમનો આઈડિયા, એમનું એક વિઝન હતું કે આપણે આ રિલિજિયસ કમિટી નું આયોજન કરીએ અને જૈનામાં રહેલા લગભગ 72 સંઘો કે જે નાના મોટા, there are so many small સંઘ કે જેમાં એવા સંઘોમાં ત્યાં દેરાસર પણ નથી, શિખરબંધી દેરાસર પણ નથી. તો એવા બધા સંઘોના શ્રાવક શ્રાવિકાઓને આવું રીતનું એક માધ્યમ દ્વારા આંબેલના ઓડી વખતે કે પર્યુષણ વખતે કે દશરક્ષણા વખતે જો પ્રવચનનું આપણે આપી શકીએ તો એ એક પ્રયાસ હતો અને એ પ્રયાસને સફળ કરવા માટે રિલિજિયસ કમિટીના ચેરપર્સન જતીનભાઈ ખૂબ અનુમોદના, ખૂબ ધન્યવાદ. તમે બહુ જ સુંદર રીતે આનું આયોજન કર્યું, બહુ સિસ્ટમેટિક અને મથાડિકલી તમે બધું લાઇનઅપ કર્યું અને દરરોજના એજન્ડા બહુ સિસ્ટમેટિકલી તમે લાઇનઅપ કરતા હતા. સો એ બદલ આપનો ખૂબ આભાર. અને our own EC member કલ્પનાબેન, અમારા ઈસ્ટ કોસ્ટના રિજનલ વાઇસ પ્રેસિડેન્ટ છે. કલ્પનાબેન, તમારા Q&A મોડરેશન, તમારો કીપિંગ એવરીબડી કનેક્ટેડ અને ગુરુજીને તમે જે ક્વેશ્ચન આન્સરને મોડરેટ કર્યા અને આ પ્રોગ્રામને સફળ બનાવવામાં તમે સક્રિય ફાળો આપ્યો તે બદલ આપનો ખૂબ અનુમોદના અને ખૂબ આભાર. Once again, on behalf of Jaina Executive Committee, entire EC member and directors, I thank you all who have made this program successful. I am Vipul Shah, a secretary of Jaina, and on behalf of the entire Jaina, I also thank all the participants, all the tapasvis and all the household members who stayed with us for all 9 days, listening to this beautiful lecture series. તમારા જીવનમાં કંઈક પામ્યા હશો એવું આશા રાખીએ છીએ અને ફરી આવી રીતે પ્રોગ્રામ થાય એના માટે આપણે આશા રાખીએ. I will request Dhiman Bhai to share the slides for the survey. આ પ્રોગ્રામ જો આપને ગમ્યો હોય તો અમારી હૃદયપૂર્વકની રિક્વેસ્ટ છે બધાને કે પ્લીઝ સર્વેમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. સારો, નબળો, સુધારવા માટેનો ફીડબેક જે હશે તે બધો જ ફીડબેક તમે અમને આપો તો અમે જરૂરથી આની પર એક્ટ કરીશું. This was the first year that we started this religious committee where we started this Ambeli Odina Pravachan. Jaina usually does the Dasrakshana અને પર્યુષણના પ્રવચન, પણ આંબેલી ઓડીના પ્રવચનની સિરીઝ આ ફર્સ્ટ ટાઈમ કરી છે. તો કોઈના પણ ફીડબેક હોય, કોઈના પણ સજેશન હોય, માર્ગદર્શન હોય તો જરૂરથી જણાવજો અને ફીડબેક આપજો. અને વિપુલ, આપણે દિગંબર કમ્યુનિટી માટે અષ્ટાનિકા પણ શરૂ કરશું, એટલે એ આબેલ જેવું જ કરતા હોય છે, એટલે યુ કેન સે ધેટ ટુ. યસ, અને વેરી નાઇસ અતુલભાઈ, થેન્ક યુ. દિગંબર પંથ માટે આપણે અષ્ટાનિકા મહોત્સવ જે હોય છે એ લોકોનો 8 દિવસનો, એમાં પણ
આ રીતનું જ આપણે પ્રવચન સિરીઝ કે લેક્ચર સિરીઝ કરવાનો એક આશય છે, એ આપણે કરશું, એની નોંધ લેશો. કલ્પનાબેન, ગો હેડ પ્લીઝ. યા, જય જિનેન્દ્ર, પ્રણામ માનનીય પારસભાઈ સર અને તમામ શ્રોતાગણ. જયના તરફથી પારસભાઈ સાહેબે છેલ્લા 11 દિવસથી સુંદર પ્રેરણાદાયક પ્રવચન આપણને બધાને જે સંભળાવ્યું એની માટે ખૂબ ખૂબ તમને આભાર વ્યક્ત કરીએ છીએ. અમે તો બધા ઝૂમ પર તમને બધાને જોઈ શકીએ છીએ, પણ પારસભાઈ સર જ્યાં બેઠા છે ત્યાં તેમને એમના ટીવી પર ખાલી એમનો પોતાનો જ ફેસ દેખાય છે, અને પોતાના ફેસ સામે જોઈને આટલા ફોકસથી, આટલા એન્થુઝિયાઝમથી તમે જે અમને લેક્ચર ડિલિવર કર્યું છે, ને એટલું સિમ્પલ કે અમને બધાને સમજાય એવી રીતે તમે કર્યું હતું. તો તમારા આ ઉપકાર માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ, અને તમે જે અમને સમજાવ્યું એથી અમે અમારા જીવનમાં કંઈક પરિવર્તન લાવી શકીએ એવી આશા સાથે અમે ખૂબ ખૂબ તમારો આભાર માનીએ છીએ, બધા તરફથી, જયના તરફથી, જયનાની એક્ઝિક્યુટિવ તરફથી, અને બધા મેમ્બરો જે જોડાય છે બધા તરફથી. આ સાથે અમને આ પ્લેટફોર્મમાં ઘણા બધા સ્પોન્સરો મળ્યા હતા, અને જેને લીધે અમારો આ જૈનાનો પ્રોગ્રામ બહુ સરસ રીતે સક્સેસ થયો. અમને ગઈકાલ સુધી બધા સ્પોન્સરો નામ લખાવી રહ્યા હતા. ભાવનાબેન શેઠ વર્જિનિયાથી અમને લખાવ્યું છે, રાકેશભાઈ જૈન સાઉથ કેરોલાઇનાથી, પછી કલ્પનાબેન રસિકભાઈ એક સદગ્રસ્ત મયામીથી, એક સદગ્રસ્ત શિકાગોથી, એક સદગ્રસ્ત વર્જિનિયાથી, બીનાબેન પ્રદીપભાઈ શાહ ડલાસ ટેક્સાસથી, ધર્મિષ્ઠાબેન દિલીપભાઈ શાહ ફ્લોરિડાથી, એમને ઇવન જાપમાં બી લાભ લીધો હતો. રીટાબેન દિનેશભાઈ ઝવેરી ન્યુયોર્કથી, કિશોરભાઈ રમીલાબેન શિકાગોથી, એમને બી 151 લખાવ્યા હતા. પછી એક સદગ્રસ્ત સાંતા ક્લેરાથી, વિપુલભાઈ રેશમાબેન શિકાગોથી, અને વિનાબેન રમેશભાઈ શાહ શિકાગોથી. તો આ બધાના આ સ્પોન્સરશિપથી બી જૈનાને આવા પ્રોગ્રામ કરવાનું બહુ ઇઝી થઈ શક્યું. તો વી રિયલી એપ્રિશિએટ કે તમે અમને આવી રીતે ફ્યુચરમાં બી અમે કાંઈ બી પ્રોગ્રામ કરીએ તો પ્લીઝ હેલ્પ અસ આઉટ સો દેટ વી કેન ઇઝીલી ઓર્ગેનાઇઝ બ્યુટીફુલ પ્રોગ્રામ્સ. આની સાથે વેરી પ્રાઉડ ટુ ઇન્ફોર્મ યુ ઓલ કે જૈના ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ કોલેબરેટ વિથ already collaborated with Arianta Institute. Arianta Institute is based in USA, and which is a modern global institute. On its platform, it teaches a Jain principle and shows how to apply them in a real life. So we are bringing their live webinars, જે અહીં આગળ તમને સ્કેડ્યુલ સ્ક્રીન પર દેખાય છે એ મૂકવામાં આવ્યો છે. અમે લોકો એપ્રિલની 25 ને 26 વેબિનાર મૂકેલો છે, જે લાઈવ વેબિનાર છે, અને આની બધી ડિટેલ તમને અમારું આ જે જૈનાનું રિલિજિયસ અને જે સ્પિરિચ્યુઅલ વેબસાઇટ છે એના પર તમને જોવા મળશે. પછી સન્ડે મેની 17મી બી અમે પ્રોગ્રામ રાખેલો છે અરિયંતા ઇન્સ્ટિટ્યૂટનો, અને સન્ડે જૂન 7ના બી વેબિનાર રાખેલો છે. આ બધા પ્રોગ્રામ તમને લાઈવ વેબિનાર છે, અને આ ઇંગ્લિશમાં બી હશે, એટલે તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા છોકરાઓ બધાને આ પ્રોગ્રામ જોવામાં ઘણી મજા આવશે. તમે ઘરે બેઠા જોઈ શકશો. તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરજો કે ડુ અટેન્ડ અવર વેબિનાર્સ. અને અમારો પ્રયત્ન હશે કે આખા વર્ષમાં અમે તમને દરેક મહિને કાંઈ ને કાંઈ પ્રોગ્રામ આપતા રહીશું. તો પ્લીઝ રિમેન કનેક્ટેડ વિથ જૈના સો દેટ યુ કીપ ગેટિંગ અપડેટ. અને આ અત્યારના અમારા પ્રોગ્રામ થ્રુ અમે ઘણી બધી બીજી બી એક્ટિવિટી સાથે પ્રમોટ કરી, જેમાં અમે લોકોએ સિનિયર સિટીઝન હાઉસિંગનું બી તમને અનાઉન્સ કર્યું હતું, નવી ટેમ્પલ નિર્માણ યોજના બી અમે અનાઉન્સ કરી હતી, અને આપણે જાપ પણ અમે કર્યા. તો આ બધાનો બધાએ ફાયદો લીધો, બધાને લાભ થયો, એના અમે ખૂબ ખૂબ આભારી છે કે તમે આવો લાભ લીધો. અને પ્લીઝ રિમેન કનેક્ટેડ વિથ જૈના. થેન્ક યુ. જય કલ્પનાબેન, બે વસ્તુ આપણે એનાઉન્સ કરવાનું છે કે આ સન્ડે સિનિયર હાઉસિંગની ટાઉન હોલ મિટિંગ સાંજે છે. એનું આજે ઈમેલમાં ગયું હશે. ઇફ યુ કેન જોઈન, ઇફ યુ લાઈક ટુ જોઈન, દેટ્સ વન થિંગ. સેકન્ડ થિંગ, વી આર પ્લાનિંગ ઓન નેક્સ્ટ જાન્યુઆરી 2027માં ઇન્ડિયામાં યાત્રા. અત્યારે આપણી યાત્રા શરૂ થઈ ગઈ છે કેન્યા અને તાંજાનિયામાં, અને આપણે નેક્સ્ટ જાન્યુઆરી વી આર પ્લાનિંગ ટુ ગો અયોધ્યા, પ્રયાગરાજ, બનારસ એન્ડ લખનઉ. those 4 places, એમાં આપણે 48 Kalyanak we will cover. So that is we are planning right now. So please share this information to your family and friends. And if you all like to join, we will send you the interest form soon, maybe in 1 or 2 months. Thank you, Kalpana Ben.
થેન્ક યુ અતુલભાઈ અમને ખૂબ સપોર્ટ છે કે અતુલભાઈના સપોર્ટથી અમે આવા બધા પ્રોગ્રામ કરી શકીએ છીએ. તો થેન્ક યુ અતુલભાઈ ફોર યોર લીડરશિપ એન્ડ હેલ્પિંગ આઉટ એન્ડ થિંકિંગ અબાઉટ ધ એન્ટાયર જૈના ફેમિલી, એન્ટાયર નોર્થ અમેરિકા એન્ડ કેનેડા ફેમિલી. તો થેન્ક યુ વેરી મચ. અને થેન્ક યુ જતીનભાઈ, તમારો બી ખૂબ ખૂબ આભાર. તમારા વગર આ પ્રોગ્રામ પોસિબલ નહોતો, એટલે તમે બી ખાસ બહુ સરસ હેલ્પ કરી. ધીમેનભાઈ, જગતભાઈ અને અતુલભાઈ અને વિપુલભાઈ, થેન્ક યુ વેરી મચ. Thank you, everyone. Thank you, Kalpana. Thank you very much. Thank you. Anybody would like to say anything? Please unmute for just for a few seconds and then we will end. પંડિતજી ને તમારે કઈ કહેવું હોય તો કોઈ પણ કહી શકે છે. એક મને બીજી બી $151 સ્પોન્સરશિપ મળી છે. મધુમતી અને હર્ષિદયાલાલ વોરા હસ્તે કૃતિ વોરા ના તરફથી આવેલી છે. થેન્ક યુ. પ્રણામ. જય જિનેન્દ્ર. Thank you. Thank you. Dhimanbhai, Jatinbhai, should we conclude? Yep. Yes. Okay. Pandit ji, आप please मांगलिक संभळावशो. आमिमी सब जीवे सर्वे जीवा कमन्तु मे मित्ते मे सब भूयेषु वैरं भज्जन के नहि श्यामस्तु सर्व जगतः परहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः सर्वथा सौ सुखीताओ पाप कोई न आचरो राग द्वेषથી મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગવરો છત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મ મંગલમ છત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાહુ લોકોત્તમા કેવલી પન્નતો ધમ્મ લોકોત્તમો છત્તારી શરણમ ભવજામિ અરિહંતે શરણમ ભવજામિ સિદ્ધે શરણમ ભવજામિ સાહુ શરણમ ભવજામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ ભવજામિ પાણાવયમ મલ્યમ ચોરિકમયમ કહમ માનમાયમ પિચ્ચમ દાદોસમ કલમ અવકારમ પેશનમ રે સમાતમ પરપરિવાય માયમસમ વિચ્છત સલ્લમ ચ ઓસી ઋષિ મય મુખમક સંસક વિકપવાઈમ તુગઈ નિબંધનાય 18 પાવઠાણાઈમ એક ઓમ નથી મે કોઈ ના મન સક સહી એમ તીર મન સોપાન મનુસા સહી એક ઓમ મે સાસો અપનાન દંસન સંજો શેષા મે વૈરા બાવા સપે સંજોગ લખના સંજોગ મૂલા જીવેન પત્તા દુઃખ પરંપરા તમા સંજોગ સંબંધમ સબમ તિવિને ઓસિર્યમ અરિહંતો મહાદેવો જાવજીવમ સોસાવન ગુરુણો જેને પન્નત્તમ તત્તમ યસમ મત્તમ મય ગયમ કમ્ય કમાવ્ય મય કમ સભ જીવનિકાય સીધ સક આલો એન મુજ્જ વૈરણ ભાવ સવે જીવા કમ વસ 14 રાજવંત તેમે સબ કમાવ્યા મુજ્જવી દેહ ખમંત જમ જમ મણિન બદ્ધમ જમ જમ પાયન ભાસ્યમ પાવમ જમ જમ કાયન કયમ વિચ્છામિ દુક્કડમ તસ્સ વિચ્છામિ દુક્કડમ તસ્સ. બોલો શ્રી આદિશ્વર ભગવાન ભગવાન કી જય.